मनमानसेस्तु सततं श्रीविठ्ठलपदाम्बुजं संसारभयभीतानां यस्मृतिर्भयनाशिनी यत्कृपातो विवेकादि धर्मास्वीये भवन्ति हि तत्पादतलसम्बन्धी रेणुः शरणमस्ति मे। यत्पादाब्जाश्रयादासन् सर्वे पूर्णमनोरथाः तमेव गोकुलाधीशं सर्वसिद्धिः समाश्रये। यत्प्राप्ति मात्रतो नूनं प्रतिस्याद् गोकुलाधिपे अशिष्यमदाचार्य पादरेणुर्मह्यं प्रसीदतु। षोडश ग्रंथ व्याख्यानमाला अंतर्गत विवेक धैर्याश्रय निरूपणम। तृतीय दिन आरंभे श्री ठाकुरजी युगल श्री चरणों में प्रणाम एवं अपना विवेक धैर्याश्रय निरूपणम आ सत्रना सर्वाध्यक्ष पूज्यपाद गोस्वामी 108 श्री द्वारकेशलाल जी महाराज श्री चंपारण्य मुंबई अमरेली आप श्रीना श्री चरणों में प्रणाम। श्री वल्लभ कुलना बालकों एवं परिवार ने प्रणाम करूं एवं देश विदेशना जे वैष्णवों श्री आचार्य चरणना सिद्धांतना अनुरागी छे आप सर्वने अने मारा परिवारजनों ने भगवत स्मरण। विवेक धैर्याश्रय निरूपणम बे दिवस में अपने 10 श्लोकों अनुसंधान लीधुं। बे शब्द विषे विचार विशेष थयो विवेक अने धैर्य अने आश्रय में आपणे प्रवेश कर्यो। ए ज क्रम आपणे आगळ चलावीए। 11मो श्लोक भक्तद्रोहे भक्त्य भावे भक्तेश्चाति क्रमे कृते अशक्ये वा सुशक्ये वा सर्वथा शरणं हरिः। आ लौकिक अभिलाषाओं में पण विशेष एक अभिलाषा भक्तद्रोहे वगैरह शब्दों थी कही रह्या छे। तो जो आपणाथी प्रमादवश अथवा तो पछी जीव स्वभाववश, प्रमाद तो जीव स्वभाववशात अने भक्तस्य कोई भगवत भक्त होय एनु आपणे कोई पण रीते अहित के खराब करीए नहीं, पण कदाच कोई कारणसर थई गयुं। कारण के अहित में अनेक प्रकारना कारणों होय छे। तो बे कारण अहींया समजाव्या छे, एक प्रमाद छे अने बीजो जीव स्वभाव दोष छे। तो कदाच आवुं थई गयुं तो एवो अपराध कोईना पण द्वारा दूर थई नथी शकतो। मर्यादा मार्ग में पण न थई शके तो पुष्टि में तो क्यांथी थाय। तो मर्यादा मार्ग में एना माटेनुं दृष्टांत छे श्रीमद् भागवत जी नो 9मो स्कंद एनो 4थो अध्याय 5मो अध्याय अमरीश राजानुं चरित्र। दुर्वासा मुनि अपराध करे छे। एक भगवत भक्तनो अपराध कर्यो पछी शरण मेळववाने माटे, पोतानुं रक्षण थाय एना माटे, पोते बची शके एना माटे महादेवजी पासे गया, ब्रह्माजी पासे गया अने छेवटे भगवाननी पासे गया छे। अने त्यारे भगवाने जे वचन कह्या छे ए वात समजावे छे कि जीवन में क्यारे पण कोई पण भगवत भक्तनो अपराध करशो नहीं।
એ જ સિદ્ધાંત અહીંયા આગળ ભક્તદ્રોહે આ શબ્દો સમજાવી રહ્યા છે. કઈ અવસ્થામાં એ સંભવ છે એનું નિરૂપણ કરતા કહ્યું, સ્વસ્ય કામાદિપુરતો તસ્યા અન્યત્ર દર્શને મદાદ અવજ્ઞાયામ. જીવની જ્યારે કોઈ કામનાની પૂર્તિ થઈ ગઈ અને એને પોતાના જેવી સફળતા બીજે ક્યાંય પણ દેખાતી ન હોય, અને આ સફળતાનો એક નશો એવો છે કે જીવનમાં સફળતા આવે એટલે પછી નીચે બહુ જુએ નહીં, એને ઉપર જ જોવાનું મન થાય. એક નશો છે આનો. વિવેક ધૈર્યાશ્રય આપણને આવા અનેક સિદ્ધાંત અનેક ચરણમાં સમજાવે છે. એ નશામાં બંધાઈશું તો પણ મુશ્કેલી છે. તો નશો થાય એટલે મદ થાય, અને મદમાં ને મદમાં અંધ થયેલ જે વ્યક્તિ હોય, કોઈ ભક્તની પણ અવજ્ઞા કરી નાખે. કોઈ ભક્ત જ્યારે કોઈની પાસે આવે છે તો પોતાની શ્રદ્ધા લઈને આવે છે, પોતાનો ભાવ લઈને આવે છે. તો કોઈ વ્યક્તિ જ્યારે પોતાની શ્રદ્ધા, પોતાનો ભાવ લઈને આવે ત્યારે એની અવજ્ઞા કરવી ન જોઈએ. પછી ત્યાં એવો ભેદ ન હોવો જોઈએ કે આ સામર્થ્યવાન છે, આ સાધન સંપન્ન છે અને આ સામાન્ય છે. આ વિવેક ભક્તદ્રોહે શબ્દ સમજાવે છે. અને જો ન કરે નારાયણને એવું થઈ ગયું, ભક્તનો દ્રોહ થઈ ગયો, તો એના માટે પણ શું? તો ઉપદેશ આપ્યો. એનો ઈલાજ એક જ છે, એ છે ભગવાનની શરણાગતિ. એના દ્વારા જ એ દોષ નિવૃત્તિ થશે. તો ભક્ત્ય ભાવે ભક્તિશ્ચાતિક્રમે કૃતે, ભક્તદ્રોહે સમજાવ્યું. હવે એનાથી આગળનું પદ, સેવાયામ પ્રવૃત્તસ્યાપી સ્વરૂપે સ્નેહો ન જાયતે. ભૂલે ચૂકે એવું ન સમજશો કે સેવામાં જોડાઈ ગયા એટલે સ્વરૂપમાં સ્નેહ થશે થશે ને થશે જ, એવું નથી. સ્પષ્ટ શબ્દોમાં લખે છે શ્રી ગોપીશરણજી, તદર્થમ ભક્તૈશ્ચ સ્વસ્યાતિક્રમે કૃતે સતી. હવે કદાચ સેવામાં જોડાઈ પણ ગયા, પણ ભગવત સ્વરૂપમાં સ્નેહ ઉત્પન્ન ન થયો, તો એ સમયે પણ જો કોઈ ભક્ત આપણું અતિક્રમણ કરે, ત્યારે એ વિચાર કરવાનો કે સામાન્ય રીતે કોઈ ભગવદીયનો સ્વભાવ એવો નથી કે અકારણ કોઈનો પણ દ્રોહ કરે, કોઈનું અપમાન કરે. વૈષ્ણવોએ આ સિદ્ધાંત શીખવા દેવા છે. વૈષ્ણવનો સ્વભાવ કેવો હોવો જોઈએ? ક્યારેય પણ કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો દ્વેષ, કોઈનું પણ અપમાન ન કરે. અને જો મનમાં આવા ભાવ આવતા હોય તો સમજો કે હજી આપણે વૈષ્ણવત્વથી યોજનો દૂર છીએ. 2-3 વખત મને પણ અનુભવ થયો આ વસ્તુનો. એવી ભાષામાં વાત કરી, મને થાય કે આમને વૈષ્ણવ કહેવાય કે ના કહેવાય. તો વિવેક ધૈર્યાશ્રય શેના માટે છે? કદાચ વૈષ્ણવત્વ થોડુંક સુષુપ્ત થઈ ગયું હોય તો એને પુનઃ આપણે સારી રીતે જાગૃત કરવાનું અને વૈષ્ણવત્વને સારી રીતે ચળકાટ આપવાનું કાર્ય આ શબ્દો કરે છે. કદાચ કોઈક એવું કરે પણ ખરું, તો ટીકાકાર તો ત્યાં સુધી કહે છે કે એમનો દોષ ન જતા પોતાના દોષની નિવૃત્તિને માટે પણ શરણ ભાવના કરવાની. શેને માટે ઉપદેશ છે આ? પોતામાં રહેલો ઈગો ધીરે ધીરે કરી અને શ્રી આચાર્ય ચરણ એ બધું દૂર કરી રહ્યા છે. ભક્તેશ્ચાતિક્રમે કૃતે તત્સહનાર્થમ અયમ ઉપદેશ.
ભક્તો દ્વારા જો ક્યારેક આપણો તિરસ્કાર થઈ જાય અથવા અપમાન કરવામાં આવે તો એને પણ સહન કરવાને માટે આ ઉપદેશી આચાર્ય ચરણ આપે છે. અને બીજાનો દોષ જોવાની કરતા પોતાના દોષ જોવાને માટે બહુ પ્રસિદ્ધ એક વાક્ય છે, આપણે કોઈની સામે એક આંગળી કરીએ છીએ તો પોતાની સામે પણ 4 આંગળી થાય છે. દોષ દ્રષ્ટિ રાખીએ એની કરતા આત્મદર્શન આત્મચિંતન કરીએ એ વધારે સારું છે. એની પછીનું પદ અશક્ય વા સુશક્ય વા. અશક્ય સ્વયં અન્ય દ્વારા વા કર્તુમ અયોગ્યર્થે. આપણે કોઈ પણ કાર્ય કરવામાં અસમર્થ હોઈએ અથવા તો પછી આપણે આપણા પ્રયાસો દ્વારા કોઈ પણ કાર્ય કરી લઈએ અથવા તો કરવામાં સામર્થ્યવાન હોઈએ સુશક્યવા, તો એ સમયે પણ બધી જ પરિસ્થિતિમાં કેવળ અને કેવળ ભગવાનના શ્રીચરણની શરણ ભાવના એ દ્રઢ રાખવાની આ પદ સમજાવે છે. વચ્ચે વા એ પદ મૂકેલું છે, વા શબ્દ છે. તો કોઈ પણ એક પરિસ્થિતિમાં રાખવું કે 2 પરિસ્થિતિમાં રાખવું એ પણ વિચાર કરવાનો. તો એક ભાવ રાખવાનો કાયમને માટે જે કંઈક સિદ્ધ થઈ રહ્યું છે એ કેવળ અને કેવળ ભગવાનના શ્રીચરણના શરણના દ્વારા જ સિદ્ધ થઈ રહ્યું છે. આ ઉપદેશ આપણને સમજાવે છે. અને જો ન કરે નારાયણ અને ભગવાન આપણા કોઈ કાર્યનો વિઘાત કરી દે અને ત્યારે આપણે એવી જીદ કરીએ કે હવે આ કાર્ય તો હું કરીશ જ કરીશ, ત્યાં આપણે ભગવદ ઈચ્છાને ન સમજી શક્યા તો પણ અહીંયા આગળ ટીકાકાર સમજાવે છે એવી જીદ કરવાઈ દેશું તો એના દ્વારા પણ શરણ ધર્મનો નાશ થશે. સેવાના પ્રકારમાં લૌકિક જીવનમાં પણ હઠશ્ચાજ્યસ્ય સર્વ થાય તો આપણે વિચાર કર્યો હતો. તો અશક્યનો અર્થ ભગવત સંબંધી સાધન પ્રાપ્ત ન થાય તો પણ, અને સુશક્ય એટલે લૌકિકમાં કદાચ કોઈક સાધન પ્રાપ્ત ન થયા તો આ બંને સમયે હવે આ ઉપદેશ આ આજ્ઞા ઉભય પદે આપણને ઉપયોગી છે એ વાત સમજાવી. સર્વથા શરણમ હરિ. વિવેક ધૈર્યાશ્રયમાં 3 શબ્દ યાદ રાખશો તો પણ ઘણું છે. સર્વથા શરણમ હરિ. તો એ શરણમ કઈ રીતનું? તો વ્યાખ્યાત પ્રકારેણ, આગળ વ્યાખ્યા કરી છે એ પ્રમાણે કાય વાંગ મનોભિરુવા સર્વ દુઃખ દૈવ શરણમ. 3 પ્રકારે શરણ કરવાનું, કાયાથી, વાણીથી અને મનથી. અને શરણ કોનું એટલે કહ્યું હરિનું. પાછો અહીંયા આગળ હરિ શબ્દ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવી રીતે 11મા શ્લોકમાં આપણને આ આજ્ઞા આપે છે શ્રી આચાર્ય ચરણ. એની પછી 12મો શ્લોક અહંકાર કૃતે ચૈવ પોષ્ય પોષણ રક્ષણે પોષ્યાતિ ક્રમણે ચૈવ તથાંતે વાસ્યતિ ક્રમે. આપણે કોઈક વર્ગનું પોષણ કરીએ છીએ તો આપણે કરીએ છીએ કે ભગવાનની ઈચ્છાથી ને કૃપાથી થાય છે. આ વાત અહીંયા સમજાવી રહ્યા છે. ધૈર્ય ભાવેપી તથા સ્વાર્થમાહુઃ. કદાચ જીવનમાં ધૈર્ય ન હોય અથવા તો ઓછું હોય તો પણ જો આશયની સિદ્ધિ થઈ જશે તો પણ ઘણું છે. હવે ભગવત ધર્મમાં જો કોઈ ઉદાસીન વ્યક્તિ જીવના સ્વભાવવશ અથવા તો કોઈ ભક્તની સાથે અહંકાર કરે છે તો તે અહંકારનું પરિણામ શું આવે? 3 જ અક્ષર છે ઈગો, અને સંસ્કૃત ગુજરાતી હિન્દીમાં શબ્દ આપણને મળે છે અહંકાર.
તેનું પરિણામ શું આવે? સંપ્રદાયની દ્રષ્ટિએ અગર વિચાર કરીએ તો અહંકારને કારણે આસુરાવેશ આવે છે, અને જેવો આસુરાવેશ આવે એટલે તરત જ પાછી જે શરણની ભાવના છે એ ભાવના એ દૂર થઈ જાય છે. અને ક્યારેક તો એવું પણ દેખાય, ભગવાનના કોઈ ભક્તની સાથે તો અહંકાર કરે, પણ ભગવત સેવામાં પણ ક્યારેક અહંકાર દેખાય છે. ક્યાં મારી વગર કોઈ કરી ન શકે. જેના મનમાં ભૂલે ચૂકે પણ આવી ભાવના થતી હોય તો આ શ્લોક ખાસ કરીને વાંચજો, વિચારજો ને સમજજો. મયા અસમીચીનમ કૃતમિતિ. હવે ક્યારેક અહંકાર કરી પણ નાખે. પુરાણોમાં ઉલ્લેખ મળે છે, ભગવાનની સતત સાથે રહેનાર ગરુડજીને પણ એક વખત અહંકાર થાય છે. અને એમનો અહંકાર કેવો થયો કે ભગવાનનો ભાર અગર કોઈક ઉંચકી શકે તો કેવળ હું જ ઉંચકી શકું, આવો અહંકાર થાય છે. અને ભગવાન એમનો અહંકાર દૂર કરે છે. તો આવો કોઈ દોષ થઈ જાય ત્યારે શું કરવાનું? ત્યારે પણ કેવળ અને કેવળ કોઈ ભગવદ ભક્તનો માટેનો આપણો વિષય હોય કે સેવાને માટેનો હોય કે ભગવાન તરફનો હોય, કોઈ પણ પ્રકારનો અહંકાર થાય તો પાછી આજ્ઞા કરે છે કે શરણાગતિની ભાવના એ સતત રાખજો. અને સાથે સાથે એ પણ વિચારજો કે આ અહંકાર આવ્યો છે તો એને દૂર કઈ રીતે કરી શકીએ. એની નિવૃત્તિની કંઈક ઈચ્છા હશે મનમાં, તો એ નિવૃત્તિ પણ અગર ક્યાંકથી પરિપૂર્ણ થઈ શકશે તો એ કેવળ અને કેવળ શરણ ભાવનાથી થશે. એની પછીનું પદ પોષ્ય પોષણ રક્ષણે. પોષણંચ રક્ષણંચ પોષણ રક્ષણે. હવે ભગવાને જ્યારે બ્રહ્માજી દ્વારા આ સૃષ્ટિનું નિર્માણ કરાવ્યું ત્યારે દરેકને અલગ અલગ જવાબદારી સોંપી. ઘરની મુખ્ય વ્યક્તિ જ્યારે પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે તો એના માટેનો પણ વિચાર છે અહીંયા. તો પરિવારજનોનું ભરણ પોષણ જ્યારે કરે ત્યારે એમાં કઈ ભાવના રાખવાની? તદેવ ભાવનીયમ. ત્યાં પણ ભગવાનના શરણની ભાવના જ રાખવાની છે. પરિવારનું ભરણ પોષણ કરવું બહુ અઘરું છે. ભાગવતના શબ્દો છે. ઘણા લોકોના મનમાં એવા પ્રશ્નો થાય કે હજારો વર્ષ પહેલા આપણા પુરાણો, આપણું સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું તો આજના જીવનની સાથે એનો કોઈ સંદર્ભ ખરો કે નહીં? અને એટલા જ માટે ભાગવતનું મહાત્મ્ય એવું સમજાવે છે કે જ્યારે શ્રીમદ ભાગવત શ્રવણ કરો તો ખૂબ જ એલર્ટ થઈને શ્રવણ કરો. સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે કલયુગમાં જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકશે એને લોકો ચતુર અથવા તો હોશિયાર કહેશે. ભાગવતના શબ્દો છે. તો ક્યારેય પણ પોતાના પરિવારનું ભરણ પોષણ કરીએ તો એનો પણ અહંકાર ન થવો જોઈએ. અને ખાસ કરીને આજની સોસાયટીમાં, જ્યારે આજની સોસાયટી કરિયર ઓરિએન્ટેડ થઈ ગઈ હોય ત્યારે તો શ્રી આચાર્ય ચરણના આ શબ્દો ખાસ જીવનમાં ઉતારવા જેવા છે. પતિ પત્ની એકબીજાનું પૂરક અંગ છે, દંપતી છે, અર્ધાંગના છે. તો જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું આવું અભિમાન ન થાય એવો એક સંદેશ પણ આપણને આના દ્વારા વિચારવો હોય તો વિચારી શકાય છે. પોષ્ય કોને કહેવાય? જેમનો પાલન પોષણ આપણા દ્વારા કરવામાં આવે એટલે આપણા પરિવારજન. તો એ વખતે પણ શરણની ભાવના એને આપણે દ્રઢ રાખવાની છે. તો ભગવાનની શરણાગતિનો ઉપદેશ આ શબ્દો આપે છે. પોષ્યાતિ ક્રમણે ચૈવ તથા અંતે વાસ્યતિ ક્રમે. પોતાનો પરિવાર તો છે જ, પણ સાથે સાથે પોતાના ઘરમાં, પોતાની ઓફિસમાં,
પોતાના કાર્યક્ષેત્રમાં કામ કરનાર જે વર્ગ છે, બંને એકબીજાના પૂરક છે. કામ કરનાર કામ કરે છે, જેને કામ પર રાખે છે, એમ્પ્લોયર ને એમ્પ્લોયનો જે સંબંધ છે એ બંને એકબીજાના પૂરક છે. તો જો ભગવાને કંઈક સામર્થ્ય આપ્યું હોય તો ભૂલે ચૂકે એમાં પણ કોઈ પણ પ્રકારનું અભિમાન નહીં કરવાનું આ સિદ્ધાંત આપણને મળે છે. પોષ્યાદિનામ ભાર્યાદિનામ, પત્ની વગેરેનું ભરણ પોષણ કરે તો પણ, પોતાના વર્ગનું ભરણ પોષણ કરે તો પણ, અને એનાથી આગળ શબ્દ લખ્યા છે તથા અંતેવાસી સ્વશિષ્ય. એટલે અંતેવાસી એટલે કોણ? યોગાનુયોગ આમાં શબ્દો છે અને આવતીકાલે એ જ બહુ મોટું એક પર્વ છે. અંતેવાસી એટલે કોણ? આપણે ત્યાં પરંપરા હતી, આદિકાલથી પરંપરા ચાલે આપણે ત્યાં, ગુરુ અને શિષ્યનો સંબંધ. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર ગુરુ પોતાને ત્યાં પોતાના શિષ્યને રાખે. 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, જેટલો પણ ગાળો હોય, એક નવા પૈસાની આશા અપેક્ષા રાખ્યા વગર એને ભણાવે છે. અને જ્યારે એ ભણીને બહાર નીકળે છે ત્યારે કયા સિદ્ધાંતો સમજાવે છે એ પણ વિચારવા જેવા છે. તો જે વર્ગ, જે ગુરુ છે, પોતાના શિષ્યનું ભરણ પોષણ કરે તો એના મનમાં પણ ક્યારેય પણ એવું ન થવું જોઈએ કે હું આનું ભરણ પોષણ કરું છું, ત્યારે એના મનમાં અહંકાર ન થવો જોઈએ. ગુરુ શિષ્યની પરંપરા. આવતીકાલે ગુરુ પૂર્ણિમા, જેને આપણે વ્યાસ પૂર્ણિમા કહીએ છીએ. પુષ્ટિ માર્ગમાં મહત્વ શેનું? તો પુષ્ટિ માર્ગમાં ખાસ કરીને શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશિની સાથે જે સંબંધ છે, જેને આપણે પવિત્ર એકાદશીને દ્વાદશી કહીએ છીએ, એનું વિશેષ મહત્વ છે. અને વૈદિક સનાતન પરંપરામાં ગુરુ પૂર્ણિમાનું મહત્વ, જેને આપણે વ્યાસ પૂર્ણિમા કહીએ છીએ. શ્રી વેદવ્યાસજી માટે એવા શબ્દો છે, વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. વિશ્વમાં જે પણ કંઈક છે, શ્રી વેદવ્યાસજીએ પોતાની કલમમાં પહેલેથી એનું આલેખન કરેલું છે. શિષ્યની જવાબદારી શું છે? જેમની પાસેથી જ્ઞાન મળ્યું હોય ત્યારે પણ એ વ્યક્તિને ભૂલશો નહીં. કેવળ સંપત્તિ કમાવાની યોગ્યતા મળે છે જ્ઞાનથી, એટલો સીમિત અર્થ ન કરશો. એના દ્વારા એક વ્યક્તિત્વનું નિર્માણ થાય છે, કેરેક્ટર બિલ્ડિંગ થાય છે. અને આવા દિવસો ભારતીય સંસ્કૃતિએ ઘણું બધું આપેલું છે આવી રીતના. એના માટે દિવસો બનાવવા નથી પડ્યા, એ સ્વતઃ વૈદિક પરંપરામાં આવી ગયેલા છે. તો જે ગુરુજનની પાસેથી કંઈ મળ્યું હોય એમને ભૂલશો નહીં. અને શાસ્ત્ર એવું સમજાવે છે કે આપણા સર્વપ્રથમ ગુરુ કોણ? એટલે શાસ્ત્રની આજ્ઞા છે કે નાસ્તિ માતૃ સમો ગુરુ, માં સમાન બીજું કોઈ પણ શ્રેષ્ઠ ગુરુ નથી. બીજા ગુરુ તો જન્મ થશે, યજ્ઞોપવિત થશે, પછી ભણાવશે, પણ માં તો એની પહેલા જ એ બાળકને સંસ્કાર આપવાનું કાર્ય કરે છે. એની પછી એ બાળકના સર્વ પ્રથમ કોઈ ગુરુ હોય તો એના પિતા એના ગુરુ છે. ઘણું શીખવાડે છે પિતા. અને ભાગવતમાં તો પ્રમાણ મળે છે. ઋષભદેવજી પોતાના સંતાનોને ઉપદેશ આપે છે કઈ રીતના જીવવાનું. પૃથુ મહારાજ પ્રજાને ઉપદેશ આપે છે. તો આ બધા શબ્દો પણ વિચારવા જેવા છે. જો મા બાપે એ સંસ્કાર અને શિક્ષણ ન આપ્યું હોત તો પછી આ વિશ્વમાં જે કંઈક આપણને પ્રાપ્ત થાય છે, લૌકિક અલૌકિક, એ મળત કે કેમ, એ પણ પ્રશ્ન છે.
અને જ્યારે આવા દિવસો આવે ત્યારે પોતાના ગુરુનું સંસ્મરણ અવશ્ય કરજો. વિદ્યાપ્રદાતા જે ગુરુ હોય એમને ખાસ યાદ રાખો. બે શબ્દ છે, એક શબ્દ છે આચાર્ય અને બીજો શબ્દ છે ગુરુ. આચાર્ય હોય એ ગુરુ પણ હોઈ શકે, પણ ગુરુ હોય એ આચાર્ય ન હોઈ શકે. એ જરૂરી નથી કે હોય. આચાર્યત્વની તો આખી જ પરંપરા છે. 5 આચાર્ય પરંપરા આપણને ત્યાં મળે છે. આદૌ શ્રી પુરુષોત્તમ ઇત્યાદિ શ્લોક વાંચો, એમાંથી ખ્યાલ આવશે. પુષ્ટિમાં છો તો પુષ્ટિનું મૂળ પણ જાણો. તો આખી જ એક પરંપરા મળે, આચાર્ય પરંપરા. અને બ્રાહ્મણ ગુરુ કઈ રીતે, તેના માટે શ્રીમદ ભાગવત શબ્દો આપે છે. જન્મના બ્રાહ્મણો ગુરુ. બ્રાહ્મણની ઉત્પત્તિ ભગવાનના મુખમાંથી થઈ છે, અને મુખ એ ગુરુ આપવાનું. ગુરુ મુખે જેવી રીતે જ્ઞાન પ્રાપ્ત થાય, તો જ્ઞાનનો પ્રાપ્ત કરવાનું એક માધ્યમ ગુરુ એ તો છે જ, પણ સાથે સાથે મુખ પણ છે. તો ભગવાનના મુખમાંથી ઉત્પત્તિ થઈ, એટલા માટે જન્મના બ્રાહ્મણો ગુરુ. તો આવા કોઈ ગુરુ હોય, પોતાને ત્યાં કોઈ અંતેવાસી રાખ્યા હોય, તો ટીકાકાર સમજાવે છે કે એનું પણ ભરણ પોષણ કરો, તો ક્યારેય પણ એના માટે પણ પોતાના મનમાં અહંકાર લાવશો નહીં, એમની પર ક્રોધ ન કરશો. અને આ બધું જ ભૂલી ચૂકે આસુર ભાવ આવી જાય, તો એની નિવૃત્તિને માટે આ શરણાગતિનો ઉપદેશ આ 12મો શ્લોક આપે છે. એની પછી 13મો શ્લોક મન સંબંધી કંઈક વિચાર કરે છે. અલૌકિક મનઃસિદ્ધૌ સર્વથા શરણમ હરિઃ એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત. બોલવાનું કેવું, મન કેવું રાખવાનું, અને શરણ કઈ રીતના રાખવાની, આ બધું સમજાવે છે. તો લૌકિક જીવનમાં પણ ચિત્તની અથવા તો ચિત્ત વગેરેના અધ્યાસની નિવૃત્તિ થવી એ કઠિન હોય છે. અને જો અધ્યાસ એટલે બ્રહ્મની નિવૃત્તિ ન થાય તો પછી મુશ્કેલી થઈ જાય. માટે એની નિવૃત્તિ કરવાને માટે આ ઉપદેશ આપ્યો, અલૌકિક મનઃસિદ્ધો. અને મનની સાથે સાથે બધી ઇન્દ્રિયો પણ જોડાયેલી છે. આગળ આની ચર્ચા કરી છે આપણે. તો મનની સાથે સાથે આ બધી જ ઇન્દ્રિયો જોડાઈ ગઈ, તો એ ઇન્દ્રિયોને માટે પણ સંકેત કરે છે. તેને લૌકિકતા નિવૃત્ત કરી અલૌકિક તરફ લઈ જવાનું છે. અને સમસ્ત અલૌકિક પદાર્થોને માટે હરિની શરણ ભાવના કરવાનો ઉપદેશ અહીંયા આગળ મળે છે. જ્ઞાનવાન ચિત્તમાં સદા એટલે કાયમને માટે નિરંતર ચિત્તમાં હરિની ભાવના કરો, એ પણ કેવળ જડ બુદ્ધિથી નહીં. સાથે સાથે ઉપદેશ આપ્યો કે વાણી દ્વારા પણ, વાણી દ્વારા સતત પ્રભુનું કીર્તન કરો, એટલે મુખથી પ્રભુનું ગુણગાન કરો, એ વાત પણ સમજાવી છે. તો આપણું મન બે પ્રકારનું છે. મનોહિ દ્વિવિધમ પ્રોક્તમ. બે પ્રકારનું મન કેવું, એક પ્રકારનું મન છે એ શુદ્ધ છે, અને બીજા પ્રકારનું મન છે એ અશુદ્ધ છે. લગભગ આપણે બધા એવું માનીએ છીએ કે અમારું મન શુદ્ધ છે, પણ મનને શુદ્ધ કરવું એટલું સરળ નથી. સત્યયુગના ઋષિમુનિઓ હજારો વર્ષની તપસ્યા કરે અને પછી પણ નિખાલસતાથી કબૂલ કરી લે કે અમારું મન શુદ્ધ નથી, તો આપણે તો કલિયુગના જીવો છીએ. તો કલિયુગના જીવનું મન શુદ્ધ હોય એ લગભગ અશક્ય વાત છે, કારણ કે યુગનો પ્રભાવ છે. યુગનો પ્રભાવ ઇન્દ્રિયો પર છે, મન પર છે, આચાર વિચાર પર છે, રહેણી કરણી પર છે, ઘણી રીતના છે. અને એટલા જ માટે અત્યારે પણ આપણી જે વિપરીત પરિસ્થિતિ છે, એમાં પણ આપણને કંઈક કામ લાગી શકે, તો આ ઉપદેશ આપણને કામ લાગે એવો છે.
કારણ કે સુખ અને દુઃખનો સંબંધ અગર કોઈકની સાથે છે તો વ્યક્તિના મનની સાથે છે. અને એટલા જ માટે આપણે તે જ્યારે 23મી માર્ચે લોકડાઉન આવ્યું એટલે સૌથી પહેલા 24મી માર્ચે જ એક વિડીયો પબ્લિશ કર્યો હતો, જેમાં વ્યક્તિનું મન કઈ રીતે સ્ટ્રોંગ રહી શકે એના માટેની કંઈક જે ઠાકોરજીએ પ્રેરણા કરી એ બોલ્યો હતો એમાં. અને અત્યારે ટેકનોલોજીનું સુખ છે બધું, યુટ્યુબ ઉપર આ બધું અપલોડ કરેલું છે. તો ક્યારેક મન ઉદાસ થાય ને આવું પણ જો કંઈક સાંભળી લેશો, પોડકાસ્ટમાં પણ અનેક એને માટેના મેસેજીસ મૂકેલા જ છે કે મનને મજબૂત કઈ રીતના રાખવાનું. સેવા માર્ગમાં હોઈશું તો પણ આપણું મન મજબૂત જોઈશે, અને અત્યારે લૌકિકમાં જે મુશ્કેલી આવી છે એમાં પણ જો મનને મજબૂત રાખવું હોય તો શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, સર્વથા શરણમ હરિ. આ શબ્દો યાદ રાખવાના. મનને નબળું ન પડવા દેશું, કારણ કે મન નબળું પડશે તો એક મિનિટ કાઢવી એ મુશ્કેલી થઈ જશે. પણ એ નબળું ન પડે એના માટે એને ભગવાનમાં જોડી દો, અને ભગવાનમાં જોડીને જે પોતાના દોષ છે એક દોષને જે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે એ નિવૃત્ત કરતા જઈએ, તો પછી ઘણા વૈષ્ણવો જે રીતના આપણને કહે છે અત્યારના કે આ કોરોનાનો કાળ એક કરુણાનો કાળ થયો છે, બસ એ જ અનુભૂતિ આપણે પણ કરી શકીશું. બહુ સરસ એક વૈષ્ણવે ઈમેલ કરીને મને કહ્યું કે એવું લાગે છે કે છોકરાના વૃક્ષની નીચે આપણે બેસીને શ્રવણ કરી રહ્યા હોય, આવું કંઈક આવે તો લાગે કે શ્રી ઠાકોરજી જે કરાવી રહ્યા છે એ પ્રભુની કૃપાથી પ્રભુ એને અંગીકાર કરી રહ્યા છે, એને સ્વીકારી રહ્યા છે. આ કાળમાં આ જ જરૂરી છે. સર્વથા શરણમ હરિ એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત. અને આ જ વાતને આપણે મનમાં રાખવાની અને આપણી વાણીનો વિનિયોગ પણ એમાં જ કરવાનો, જેટલું શક્ય હોય. હૃદયમાં આ ભાવ રાખો અને સાથે સાથે વાણી દ્વારા પણ ભગવાનનું નામ એનું અનુસંધાન છોડશો નહીં. અને એટલા જ માટે શ્રી આચાર્ય ચરણે નવરત્નમમાં આજ્ઞા કરી વદદ્ભિરેવ સતતમ. ટીકાકારીનો ઉલ્લેખ કરે છે અહીંયા આગળ. બીજું જે પણ કંઈક કરતા હો પણ શ્રી કૃષ્ણ શરણમ મમ એને ક્યારેય પણ શક્ય હોય તો છોડશો નહીં. પુષ્ટિમાં કોઈ પણ પ્રકારના સકામ મંત્ર ઇત્યાદિની આપણને આવશ્યકતા નથી. જો અષ્ટાક્ષર મંત્ર એને પણ આપણે સારી રીતે જાણી લઈએ, સમજી લઈએ, વિચારી લઈએ અને બોલવા લાગીએ તો પણ કલ્યાણ થઈ જશે. કારણ શ્રીમદ ભાગવતમાં આખું નામ પ્રકરણ છે, અજામિલનું ચરિત્ર, અને અનાયાસે પણ ભગવાનનું નામ લીધું, એને લાભ કયો થઈ ગયો? એને ભગવાનના ધામમાં જવાનો અવસર આવી ગયો. શાસ્ત્ર એવું સમજાવે છે કે ભગવાનનું નામ પણ વેદ સમાન છે. તો વેદ અધ્યયન કરવાથી કે એનો ઉચ્ચાર કરવાથી જે આપણને લાભ થાય એ જ લાભ ભગવાનનું નામ લઈશું તો પણ થશે. અને એક વાત એ પણ સમજવા જેવી છે, ગઈકાલે એક પ્રશ્ન આવ્યો હતો પાપ નિવૃત્તિ માટેનો, તો એક પ્રમાણ એવું પણ મળે છે, જેમ જેમ આપણે ભગવાનનું નામ લેતા જઈશું એમ જે પાપ છે એ પાપ પણ ક્ષીણ થતા જશે. જો લૌકિક જીવનમાં કોઈકના નામનું મહાત્મ્ય હોય ને એના નામથી કામ થતું હોય, તો જ્યારે આપણે સાક્ષાત ભગવાનનું નામ લઈએ તો આ તો બધી બહુ ક્ષુલ્લક વસ્તુઓ છે કે જે એના દ્વારા આપણે સિદ્ધ થઈ જશે. આ જ સિદ્ધાંત શ્રી આચાર્ય ચરણ આપણને સમજાવે છે. વાચા ચ પરિકીર્તયેત. શરીરથી ભગવત સેવા અને મનથી શરણ ભાવના અને સાથે સાથે વાણી દ્વારા ભગવાન નામોનું કીર્તન. ત્રણેય પ્રકારે શરણાગતિ કરો. શરીર તો જોડાય જ આપણું ભગવત સેવામાં, સાથે સાથે આપણું મન પણ જોડાય અને એની સાથે સાથે આપણી વાણી પણ જોડાય. ગઈકાલે પણ આ 3 શબ્દ આવ્યા હતા, આજે પણ ટીકાકાર આ 3 શબ્દ સમજાવી રહ્યા છે.
અને એકની એક વાત જ્યારે 2 વખત 3 વખત આવે તો એવું વિચારજો કે એ વાતનું મહત્વ શું છે, એનું મહાત્મ્ય કેટલું હશે. દીકરો ઘરની બહાર જાય એટલે માં એને કહે કે બેટા સંભાળજે હા જરા. દરરોજ દીકરો બહાર જતો હોય ને દરરોજ સાંજના કે રાતના પાછો આવતો હોય, એ છતાં પણ વારે તહેવારે એની માં એને ઉપદેશ આપી દે. શેના માટે? એ માનું વાત્સલ્ય પોતાના દીકરાને માટે છે એટલા માટે કહે છે. તો ટીકાકાર જ્યારે અવારનવાર આપણને આવી કોઈક વાત સમજાવે છે તો આપણે પણ એ સમજવાનું કે આનું મહત્વ કેટલું હશે. આ જ સિદ્ધાંતો અહીંયા આગળ સમજવા મળે છે. તત્પશ્ચાત બીજી એક મહત્વની આજ્ઞા 14મા શ્લોકમાં કરવામાં આવી છે. વૈષ્ણવ છો તો જીવનમાં આ વાત ઉતારી લેજો. અને એનાથી પણ આગળ કોઈક વિચારે કોઈ પણ જીવ પુષ્ટિનો હોય કે મર્યાદાનો હોય, આ શ્લોક એને ઉપયોગી છે. આમ તો પુષ્ટિના સિદ્ધાંતનું જ નિરૂપણ છે, પણ અનન્યાશ્રય અગર સિદ્ધ કરવો હોય તો જીવનમાં આ શ્લોક ઉતારવો જરૂરી છે. અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તથા અન્યત્ર વિવર્જે. ભગવાનના શરણની સિદ્ધિને માટે, એ સિદ્ધિ પ્રાપ્ત કરવાને માટે આ આજ્ઞા કહી રહ્યા છે. હવે પોતાની કાયાને ભગવાનમાં કઈ રીતે જોડવી, એના માટેનો પણ આ કાયિક એના માટેનો પણ કંઈક વિચાર કરવામાં આવે છે. શબ્દ છે અન્યસ્ય ભજનમ. તો અન્યસ્ય એટલે શું? ભગવદ ભક્ત વ્યતિરિક્તસ્ય. એક અર્થ એવો થાય છે કે એક વખત ભગવાનનો આશ્રય સિદ્ધ થઈ ગયો પછી ભગવદ ભક્તો સિવાય બીજા કોઈની પણ સાથે જોડાશો નહીં. ભાવનું રક્ષણ કરવાને માટે જરૂરી છે. અન્યસ્યનો બીજો અર્થ થાય છે અન્ય દેવતાઓનું ભજન, દેવાંતરસ્ય. અને ત્રીજો એક અર્થ છે ભગવદ અતિરિક્તસ્ય, એટલે ભગવાન સિવાય અન્ય કોઈ દેવતાઓનું ભજન. તો બે શબ્દ છે, એક શબ્દ છે દેવ અને બીજો શબ્દ છે ભગવાન. તો દેવ શબ્દ અથવા તો જે દેવ વર્ગ છે, સૃષ્ટિની ઉત્પત્તિનો જ્યારે ક્રમ શ્રીમદ ભાગવત સમજાવે છે ત્યારે દેવોની ઉત્પત્તિનું નિરૂપણ પણ કર્યું છે. અને જ્યારે એક સમય આવે છે ત્યારે એ જ દેવતાઓ પાછા પ્રભુમાં સમાવિષ્ટ પણ થઈ જાય છે. એટલે જેમ તમારું ને મારું આયુષ્ય નિશ્ચિત છે, એમ દેવોનું આયુષ્ય પણ નિશ્ચિત છે. તમારી ને મારી જેમ એમને દેહ ધર્મ ન લાગે, ઘણી બધી દિવ્યતા રહેલી હોય એ વાત અલગ છે, પણ દેવની પણ ઉપર અગર કોઈક હોય તો છે ભગવાન. ખાસ કરીને આ બંને શબ્દ ખૂબ ધ્યાનથી વિચારજો. ભૂલે ચૂકે પણ જો દેવને ભગવાન સમજી લેશો તો મુશ્કેલી થશે. અન્યસ્ય ભજનમ, ભજનનો અર્થ થાય છે સેવા. તો પોતાની કામનાઓની પૂર્તિ કરવાના દુરાશયથી અન્ય દેવતાઓની સેવા કરવી જોઈએ કે નહીં? તો ના પાડી દીધી. કામ પૂરકત્વાદિ દુરાશયા વા ન સેવેત. આ સિદ્ધાંત જીવનમાં ઉતારજો. ઘણી વખત એવું દેખાય છે, બહુ ક્ષુલ્લક કોઈક વસ્તુઓની પ્રાપ્તિને માટે, કોઈ લૌકિક મનોરથને માટે વૈષ્ણવો હોય તો એ પણ દેવ સુધી જઈને અટક્યા હોત તો બરાબર હતું, પણ શાસ્ત્રમાં જેમના કોઈ ઉલ્લેખ નથી એ બધા સ્થાનોમાં આ વૈષ્ણવો જતા. આશ્ચર્ય પણ થાય છે અને દુઃખ પણ થાય છે. એક વાત યાદ રાખજો, વૈદિક પરંપરામાં જોડાયેલા છો તો કોઈ પણ વૈદિક દેવી દેવતાઓ હોય એનું અપમાન કરશો નહીં.
કારણ કે જો આપણે પોતે આપણા દેવી દેવતાઓનું અપમાન કરીશું તો બાકીનો વર્ગ તો તૈયાર છે જ એના માટે. એમની સંપૂર્ણ ગરિમા જાળવજો. કોઈ પણ દેવી દેવતાના મંદિરની પાસેથી જઈએ, જરૂરી નથી કે અંદર જાઓ, પણ એટલીસ્ટ મસ્તક નમાવવું પડે તો ભગવાનનું જ એક વિભૂતિ સ્વરૂપ છે કે ભગવાનનો જ એક અંશ છે એવો ભાવ રાખીને પણ મસ્તક નમાવી. શેઠ પુરુષોત્તમ દાસ તો બહુ ઊંચી કક્ષાએ પહોંચ્યા હતા, એમની વાત અલગ હતી, આપણે નથી પહોંચ્યા. તો અન્ય દેવી દેવતાઓ એમનું ભજન શેના માટે નહીં કરવાનું? અને સ્વતો ગમનમેવ ચ, એટલે ઇન્ટેન્શનલી ત્યાં આગળ નહીં જવાનું કે ભાઈ અમુક યાત્રા કરવા કે અમુક મંદિરમાં દર્શન કરવાને માટે જવું, ગયા છે દર્શન કરી લીધા, કદાચ એ વાત અલગ છે. બાકી તો જેને વૈદિક પરંપરા સાથે સંબંધ નથી, હું નામ નથી બોલતો, બધા આપ લોકો બુદ્ધિશાળી છો, સમજી જજો, પણ એવી કોઈ પણ સ્થાનમાં જશો નહીં આપ લોકો. જો મહાપ્રભુજીના સિદ્ધાંતોને માનતા હોત તો શેના માટે નહીં જવાનું? અને કદાચ કોઈ આપણને પ્રેરણા આપે કે ભાઈ તારું આ કામ નથી થતું, તો આમની બાધા રાખ, તો આ તારું કામ થઈ જશે, તો સ્પષ્ટ શબ્દોમાં એનો પણ નિર્ણય આપ્યો છે, અન્ય પ્રેરણાયાપી તત્ર ન ગચ્છેત, બીજાની પ્રેરણાથી પણ ન જશો. તો શેને માટે ના પાડે છે? તો જ્યાં સુધી જીવને અન્યાશ્રય છે ત્યાં સુધી ભગવાન પણ એના પર દયા દ્રષ્ટિ કરતા નથી, કારણ કે ભગવાનનો સ્વભાવ કેવો છે? ભગવાન અનન્ય જનવત્સલ છે. તો જ્યાં સુધી જીવનમાં અનન્યતા નહીં આવે, જ્યાં સુધી જીવનમાં કેવળ અને કેવળ ભગવાનને માટેનો ભાવ નહીં આવે, અને જ્યાં સુધી પૂર્ણ રીતે સમર્પિત નહીં થઈએ, 10 જગ્યાએ ફરતા રહીશું, તો સમજો કે હજી આપણી ભક્તિમાં કંઈક ખામી છે. અને એટલા જ માટે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ જીવોના પ્રકાર સમજાવે છે. સ્થાનમાં તો ન જવું, પણ સાથે સાથે આજ્ઞા કરી કે પ્રાર્થના પણ ન કરવી. પ્રાર્થના કાર્યમાત્રેપી તથા અન્યત્ર વિવર્જયે. કોઈક લૌકિક આપત્તિ આવી તેમાંથી છૂટવાને માટે, કોઈ પ્રકારની કામના કરવાને માટે, કોઈ વસ્તુ મેળવવાને માટે અમુક દેવનું આરાધન અને ભૂલે ચૂકે એમાં પણ તંત્ર ઇત્યાદિ માર્ગમાં ન જાઓ, એ વધારે શ્રેયસ્કર છે. કારણ કે પ્રલોભનો તો ઘણા આવતા હોય. કોઈ આપણને પ્રલોભન આપે કે અમુક કાર્ય કરો, અમુક સિદ્ધ વ્યક્તિ છે એમની પાસે જાઓ, તમને અમુક મંત્ર મળશે તો તમારી પ્રસિદ્ધિ ને પૈસો બંને થઈ જશે. તો એ સમયે સમજવાનું કે ભગવાને અત્યારે પરીક્ષા કરી છે, તો ત્યારે શ્રી ઠાકોરજીના શ્રીચરણનો આશય અને શ્રી આચાર્ય ચરણના શ્રીચરણનો આશય જો દૃઢ ચરણન કેરો ભરોસો બોલતા હો, તો આ સિદ્ધાંતને ત્યારે દ્રઢ રીતે વળગીને રહે. બીજે ક્યાં જવાનો તો પ્રશ્ન નથી, આપણો નાથ તો એક જ છે. અને જો કદાચ કોઈ એવું કહેતા હોય કે અમે બધાને માનીએ, તો જે બધાને માને છે એ કોઈને વફાદાર હોય કે કેમ, એ પણ એક પ્રશ્ન છે. મારા પિતાજી કહેતા હતા કથામાં, આદર દરેકનો કરજો, કોઈનો અનાદર ન કરશો, પણ જો આશ્રય કરવાનો હોય તો આશ્રય કેવળ અને કેવળ એકનો જ કરજો. બસ આટલું વાક્ય યાદ રાખશો તો આ પ્રાર્થના કાર્ય માત્રેપી તથા અન્યત્ર વિવર્જય, ક્યારેય પણ કોઈની પણ પાસે પ્રાર્થના કરવાની એવી ઈચ્છા થશે નહીં. શ્રી ગોપીશજીએ ખૂબ આનું વિવરણ કર્યું છે, હું સંક્ષિપ્તમાં કહું આપ લોકોને. શંકા ઉપાડી છે કે ગોપ લોકોએ તો અનેક વખત ભગવાનને માટે પ્રાર્થના કરી, અનેક પ્રસંગોએ પ્રાર્થના કરી, એટલે એનું સમાધાન પણ કર્યું કે ગોપ લોકો એ પ્રેમ, આસક્તિ અને વ્યસન, એ વ્યસન અવસ્થા સુધી પહોંચી ગયા હતા. ભગવાન વગર એમને ચાલતું હતું જ નહીં, એટલે એમણે ક્યારેક પ્રાર્થના કરી તો એ કોઈ પણ પ્રકારની લૌકિક પ્રાર્થના નથી,
પણ જેવી રીતે દાવાનળ આવ્યો અને પ્રાર્થના કરી, તો ટીકાકાર એવું સમજાવે છે કે એ વખતે અગ્નિ એ ભગવાનના કારણે જ ત્યાં આવ્યો, નહીતર ભગવાનની લીલામાં વિક્ષેપ પાડવાનું કોઈનું સામર્થ્ય થઈ શકે ખરું? ભગવાનના સેવક છે દેવો, તો વિક્ષેપ કઈ રીતે પાડે? અને જ્યારે ગોપ લોકોએ ભગવાનને પ્રાર્થના કરી, તે પ્રાર્થનામાં પણ શરણ ભાવના જ રહેલી છે. આ સિદ્ધાંત આ ટીકાકાર આપણને સમજાવે છે. અને આવું બધું જ્યારે વાંચીએ, વિચારીએ, સાંભળીએ, ત્યારે આપણને સમજણ પડે કે ભક્તિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. આ એમનેમ શબ્દો નથી આવ્યા. 15મા શ્લોકમાં ખૂબ મહત્વનો સિદ્ધાંત, વિવેક ધૈર્યાશ્રયના સિદ્ધાંતો એટલા સુંદર છે કે જીવનમાં ઉતારવા જેવા છે. અવિશ્વાસો ન કર્તવ્ય, સર્વથા બાધકસ્તુ સાહા, બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યમ, પ્રાપ્તમ સેવેત નિર્મમા. જીવનમાં ક્યારેય પણ અવિશ્વાસ કરશો નહીં. આ સિદ્ધાંત યાદ રાખજો. વિશ્વાસ લૌકિક જીવનમાં પણ જરૂરી છે. આજે એક વ્યક્તિને બીજી વ્યક્તિ પર વિશ્વાસ નથી રહ્યો. બહારની વ્યક્તિ તો છોડી દઈએ, જે સમાચાર પત્રોમાં વાંચવા મળે છે તો ત્યાં સુધી વાંચવા મળે છે કે પતિ પત્નીને પણ એકબીજા પર વિશ્વાસ નથી રહ્યો. આજની પરિસ્થિતિ હોય એના જરા બંધ કરી દેને ભાઈ. આજે અહીંયા વરસાદ ઘણો બધો છે અને આ યોગાનો યોગ છે. ઘણા વર્ષો પછી આ મુંબઈના વરસાદનો અનુભવ કરવા મળે છે. કારણ કે દર વર્ષે એવું હોય કે આ દિવસોમાં અમેરિકા હોઉં. આ વર્ષે પણ ત્યાં આગળ બધી કથાઓની તારીખ આપી જ હતી, પણ ભગવાનની કંઈક ઈચ્છા એવી જ હશે કે ઘરમાં રહીને આપણે કથા કરીએ. સિદ્ધાંત સમજાવે છે અવિશ્વાસો ન કર્તવ્ય. લૌકિકમાં પરિવારમાં પણ એકબીજાની પર વિશ્વાસ જરૂરી છે, પણ કલિયુગનો જીવ. ભાગવત એના માટે શબ્દ આપે છે, અશ્રદ્ધાન. એ શબ્દ અહીંયા કામ લાગે એવો છે. કલિયુગના જીવને ભગવાનની પર, ભગવાનની લીલાઓ પર કે આપણા શાસ્ત્ર પર પણ વિશ્વાસ રહ્યો નહીં, અને એટલા જ માટે ભગવાનની લીલા પર પણ એ અવિશ્વાસ કરે. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, જીવનમાં શક્ય હોય તો ક્યારેય પણ ભગવાનની પર અવિશ્વાસ કરશો નહીં. કારણ કે અવિશ્વાસ કરશો તો શરણ ભાવના સિદ્ધ ક્યાંથી થશે? અને જેમના વચન છે, ટીકાકાર ખૂબ સુંદર અહીંયા શબ્દ આપે છે, તત્ર જીવાનામ અવિશ્વાસ સંભાવિત ઇતિ ચેત તત્રાહુઃ. કદાચ ભગવાન ઉપર વિશ્વાસ થાય અને કદાચ શ્રી આચાર્ય ચરણની વાણી પર અવિશ્વાસ થાય તો પછી શરણ ભાવના થશે નહીં. લૌકિક જીવનમાં પણ આ ઉપયોગી છે. ફેથફુલનેસ જરૂરી છે જીવનમાં. અને દુનિયા ચાલે શેનાથી? વિશ્વાસથી જ ચાલે. કાગળ પત્ર ગમે એટલા થયા હોય, ગમે એટલું ડોક્યુમેન્ટેશન થયું હોય, ગમે એટલા એગ્રીમેન્ટ થયા હોય, પણ અલ્ટિમેટલી તો એ વ્યક્તિની મનોવૃત્તિ કેવી છે એની પર નિર્ભર કરે છે. કોઈ કોઈની પાસે 5, 25, 50 લાખ રૂપિયા લઈ લે, બધા જ કાગળ કરેલા હોય, પણ પછી કહી દે કે પૈસા નથી, કોર્ટમાં કેસ કરવો હોય તો કરો. કોર્ટમાં કેસ પણ કરીને પછી કહી દે કે પૈસા જ નથી તો શું કરવું? માટે એ ડોક્યુમેન્ટેશન ગમે એટલું હોય, કિંમત શેની છે? એક વ્યક્તિનો બીજી વ્યક્તિ પર વિશ્વાસ હોય એની કિંમત છે, અને વિશ્વ એની પર જ ચાલે છે. તો અહીંયા તો ભગવાનની પર વિશ્વાસ રાખો, ભગવાનના વચન ઉપર વિશ્વાસ રાખો, ભગવાનની લીલા પર વિશ્વાસ રાખો. અને જો ભગવાનમાં શરણ ભાવના દ્રઢ કરવી છે તો જીવનમાં ક્યારેય પણ અવિશ્વાસ કરશો નહીં. ખૂબ સુંદર સમજણ આપી છે કે બાકીના બધા બાધક તો કદાચ નિવૃત્ત થઈ જશે,
પણ આ અવિશ્વાસ છે એ તો મહાબાધક છે, સર્વથા બાધક છે, અતિ બાધક છે. અને અવિશ્વાસ આવશે તો ભગવાનની પ્રાપ્તિ થવી એ તો સંભવ નથી. તો ભગવત પ્રાપ્તિમાં બહુ મોટું એક હર્ડલ અગર કોઈ હોય તો આ અવિશ્વાસ નામનો શબ્દ છે. જો સંશય રાખીને ભગવાનની પાસે જઈશું, અવિશ્વાસ રાખીને ભગવાનની પાસે જઈશું તો શરણાગતિ સિદ્ધ નહીં થાય, આશ્રય સિદ્ધ નહીં થાય. તો ભગવદ આશ્રયના સામર્થ્ય પર પણ ક્યારેય પણ અવિશ્વાસ ન કરવો, આવું પણ એક અર્થઘટન અહીંયા આગળ આપવામાં આવ્યું છે. અને એમાં પછી બે ઉદાહરણ આપ્યા છે, બ્રહ્માસ્ત્ર ચાતકૌ ભાવ્યૌ. એક બ્રહ્માસ્ત્ર છે અને એક ચાતક છે. બે દ્રષ્ટાંત, બે ઉદાહરણ આપણને મળે છે. તો અવિશ્વાસ અને વિશ્વાસમાં ક્રમશઃ બાધકતા અને સાધકતા આ બંનેનો વિચાર. અવિશ્વાસ થશે તો બાધકતા આવશે અને વિશ્વાસ હશે તો પ્રભુનો શરણ માર્ગ, પ્રભુની શરણાગતિ, ભગવદ આશ્રય એ સાધક થઈ જશે. અને એના માટેના બે ઉદાહરણ, એમાં બ્રહ્માસ્ત્ર ચાતકો. એક બ્રહ્માસ્ત્ર કથા તો આપ લોકોને મોઢે છે, પ્રસંગ આપ લોકોએ સાંભળ્યો છે કે ટેલિવિઝન પર પણ જોયો હશે. લંકાયામ રાક્ષસૈહિ બ્રહ્માસ્ત્રેણ બદ્ધો હનુમાન ન ચલિતવાન. માતા સીતાજીની શોધ કરવાને માટે હનુમાનજી ગયા, એમને બાંધવામાં આવ્યા. કોઈ લોખંડની બેડીથી નથી બાંધ્યા, બ્રહ્માસ્ત્રથી બાંધ્યા છે. હનુમાનજીમાં બલ તો અગાધ હતું, ખૂબ સુંદર એના પ્રસંગો છે. બાલ્યાવસ્થાના ચરિત્ર વાંચીએ હનુમાનજીના તો ખબર પડે આપણને કે કેટલું બલ હતું. હવે એ બળને કાબુમાં કરવાને માટે અત્યારે વિચાર કર્યો તેમને બ્રહ્માસ્ત્રથી બાંધેલા છે, પણ બ્રહ્માસ્ત્રથી બંધાયા એટલે કોઈ પણ પ્રકારનો છૂટવાને માટે પ્રયત્ન ન કર્યો. આ તો બ્રહ્માનું અસ્ત્ર છે. તતસ્તે રન્યૈ પાશૈ બદ્ધુમારબ્ધો. પણ કેટલાકને મંત્ર શક્તિમાં વિશ્વાસ ન રહ્યો તો પાશથી બાંધવાની શરૂઆત કરી. અને એવી જ્યારે શરૂઆત કરી, અવિશ્વાસમ દ્રષ્ટવા, તે સમયે હનુમાનજીએ જોયું કે આ લોકોને મંત્રમાં વિશ્વાસ નથી અને મારામાં જે બેડી હતી એ હવે છૂટી ગઈ. સ્વયમપી બ્રહ્માસ્ત્ર મર્યાદા ઉલ્લંઘ્ય તતશ્ચલિતવાન. વિચાર કર્યો કે આ લોકો જે મંત્રથી બાંધે છે એમની જ એમાં શ્રદ્ધા નથી, તો આ મંત્ર મને કઈ રીતે બાધક થઈ શકશે. એટલે જેવા એમને પાશથી બાંધ્યા એટલે બ્રહ્માસ્ત્રનું જે સામર્થ્ય હતું એ સ્વતઃ શિથિલ થઈ ગયું એવું વિચારી શકાય. અને એ જ વાત સમજાવી તો બ્રહ્માસ્ત્રમ વ્યર્થમ અભૂત. જે પણ મંત્ર હોય એમાં પણ શ્રદ્ધા રાખવાનું આના દ્વારા આપણને શીખવા મળે. તો અવિશ્વાસ રાક્ષસોએ બ્રહ્માસ્ત્રમાં કર્યો તો હનુમાનજી બંધાયેલા હતા એ પણ છૂટી ગયા. અને બીજું છે ચાતક. વિશ્વાસે ચાતકો ભાવ્ય. ચાતક નામનું એક પક્ષી છે, ગ્રંથમાં લખેલું છે, મેં જોયું નથી, પણ એના માટે જે સાંભળ્યું છે, લખ્યું છે, ટીકાકારોનો મત છે, આપ લોકોને કહું. સ્વાતિ જલ વિશ્વાસેન, એટલે આ ચાતકનો સ્વભાવ કેવો છે, વરસાદ વરસે પણ એમાં સ્વાતિ નક્ષત્રનું જલ હોય એનું જ પાન કરે, બાકીનો ગમે એટલો વરસાદ વરસે એનું પાન ન કરે. અને વરસાદે પણ એ નક્ષત્રમાં એના માટે વરસવું પડે. સ્વાતિ જલ વિશ્વાસેન ચેત સતિષ્ઠતે તથા મેઘો વર્ષત્યેવ. જો આટલો વિશ્વાસ છે તો મેઘો વર્ષત્યેવ, મેઘ વર્ષે જ છે એના માટે. સચ પિબતિ ભાવનયા વિશ્વાસ એવ કર્તવ્યો નતુ અવિશ્વાસ. અને કદાચ એ જલ તો વરસ્યું છે, એ જ જલ પીએ છે
અને કદાચ એવું પણ બને કે જલ ન વરસે પછી એ ચાતક એ જલનું પાન પણ ન કરે. એ જ વાત અહીંયા સમજાવી છે. એવમ ભક્તિ માર્ગે હરિ સર્વમ કરિષ્યતિ. તો જો આવી રીતનો વિશ્વાસ એક પક્ષી રાખી શકતું હોય તો આપણે પણ આ વિશ્વાસ રાખવાનો શ્રી ગોકુલોત્સવજી આપણને સમજાવે છે કે હરિ સર્વમ કરિષ્યતિ. આ વિશ્વાસ રાખવાનો. વિશ્વાસેન ભક્તિ માર્ગ મર્યાદામ ગૃહીત્વા યહ તિષ્ઠતિ. ભગવાનમાં વિશ્વાસ રાખી, આશ્રય શરણ ભાવના રાખીએ, ભક્તિ માર્ગની મર્યાદામાં જે રહે છે, તસ્ય યોગક્ષેમ નિર્વાહમ પ્રભુ કરોતિ. પછી એને આગળ આપણે વિચાર્યું હતું એ પ્રમાણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એની પછીનું પદ પ્રાપ્તમ સેવેત નિર્મમાઃ. ભગવાનમાં વિનિયોગ કર્યા પછી જે પણ કોઈ વસ્તુ હોય એનો વિનિયોગ પોતાને માટે કરવો, આ વાત આ શબ્દોમાં સમજાવી. પ્રાપ્તમ સેવેત નિર્મમાઃ. ભગવાન ઉપર વિશ્વાસ રાખો, શરણાગતિ રાખો, ભગવદ ઈચ્છાથી જે પણ કંઈક પ્રાપ્ત થયું છે, ઓછું છે વધારે છે એની ચિંતા કરવાની જરૂર નથી. જે પ્રાપ્ત થયું છે, લૌકિકમાં હોય કે અલૌકિકમાં, બસ એ જ શરણાગતિની ભાવ આપણે દ્રઢ રાખવાનો. અને એમાં પણ જે પ્રાપ્ત થયું છે એમાં મમતા ન રાખીએ, અને મમતા ન રાખતા જે પણ પ્રાપ્ત થયું છે ભગવત સેવામાં એનો વિનિયોગ કરીએ. આ શબ્દ આપણને સમજાવે છે પ્રાપ્તમ સેવેત નિર્મમાઃ. ખાસ કરીને શ્રી આચાર્ય ચરણનો જે ઉપદેશ છે એને કોઈ પણ કલ્પનાના આધારે ન માને, આ વાત પણ યાદ રાખજો. 16મો શ્લોક. યથા કથંચિત કાર્યાણિ કુર્યાદુચ્ચાવચાન્યપી કિમ વા પ્રોક્તેન બહુના શરણમ ભાવયેત્. લગભગ વિરામ લેવા તરફ આવી રહ્યા છે શ્રી આચાર્ય ચરણ. હવે પ્રશ્ન થાય કે જો આ પ્રકારે સમસ્ત કાર્યોમાંથી મમતાનો ત્યાગ કરી દઈએ તો ભગવત કાર્ય સિવાયના બીજા બધા કાર્યો એ કઈ રીતે કરવાના? કારણ જ્યાં કાર્ય હશે ત્યાં મમતા તો જોડાયેલી હશે જ ને. આપણે તો બધામાંથી મમતાનો ત્યાગ કરી દઈશું તો પછી ભગવત કાર્ય સિવાયના બીજા બધા કાર્યો છે એ કઈ રીતે કરવા? એનું સમાધાન આ શ્લોકમાં આપણને મળે છે. હવે બીજા બધા ધર્મો એટલે લૌકિક ધર્મ, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં જેનો ઉલ્લેખ આવ્યો. હવે આપણે લૌકિક કર્મ પણ કરવા પડે. લગ્ન હોય તો એના માટે મુહૂર્ત પણ જોડાવવું પડે. જન્માક્ષરમાં માનતા હોય તો એ પણ જોવા પડે. અને લગ્ન હોય તો કુલદેવતાનું સ્થાપન પણ આવે, અન્ય દેવોના સ્થાપન પણ આવે. તો આ બધું કરવું કે ન કરવું? તો સ્પષ્ટ શબ્દમાં એના માટેની આજ્ઞા અહીંયા કરી છે. લોક વેદ કુલાચાર પ્રાપ્તાની કર્માણી યેન કેનાપી પ્રકારેણ કુર્યાન ન તો પરિત્યજે. વૈષ્ણવ છો એવી મનમાં ભ્રાંતિ ના રાખશો કે આપણે લોક વેદના કાર્ય ન કરીએ તો ચાલી શકે. કાર્ય અવશ્ય કરો. પ્રમાણો આપ્યા છે આમાં એના માટેના. એમાં ભાવના કઈ રાખવાની છે એ વિચારવાનું છે. જેવી રીતે લોક વેદ કુલની પરંપરાના આચાર દ્વારા જે પણ કાર્યો પ્રાપ્ત થાય છે એમને કરવા જોઈએ. જે પ્રકારે કરવાના છે એ પ્રકારે કરવાના, એને છોડવા ન જોઈએ. ન તો પરિત્યજે. આ શબ્દ ટીકાકાર સમજાવે છે. ઉચ્ચાવચાની, ઉચ્ચંચ અવચંચ ઉચ્ચાવચમ. તો જે પ્રમાણે ઉત્કૃષ્ટ હોય નિકૃષ્ટ હોય જેમ તેમ ક્રિયાવત એને આપણે સંપન્ન કરવાના.
તો ભગવત ધર્મ એની પ્રાધાન્યતા, બાકીના જે કાર્યો છે એની ગૌણતા છે, આ વાત અહીંયા સમજાવી. કઈ રીતે કરવાના? તો એ પણ ભગવાનની આજ્ઞા છે. જેવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતામાં 18મા અધ્યાયમાં બધું જ શ્રવણ કર્યા પછી અર્જુનજી બોલે છે, કરીષ્યે વચનમ તવ. તો આ જે કાર્યો છે એ કાર્યોમાં પણ તાની કાર્યાણી પ્રભોરાજ્ઞામ જ્ઞાત્વા નતો સ્વધર્મત્વે. ભગવાનની આજ્ઞા છે લોકવેદના કાર્યો એ પણ કરવા, પણ સ્વધર્મ પ્રમાણે નહીં. આપણો સ્વધર્મ કયો હોય તો આગળ સમજાવ્યું હતું, ચતુશ્લોકીમાં પણ આવશે. ભગવત ધર્મ, સ્વધર્મ એનો તો અનેક વખત ઉલ્લેખ આવ્યો છે. તો આ કાર્ય પણ એનો ત્યાગ ન કરવો એ ઉપદેશ આપ્યો. ઉચ્ચાની સેવાર્થાની એટલે ભગવત સેવાથી સંબંધિત કાર્યો, અને અવચાની લૌકિક કાર્યાની લૌકિકથી સંબંધિત કાર્યો, અને ભગવાનની ઈચ્છા માનીને કે ભગવાનની આજ્ઞા છે એ પ્રમાણે માની અને કરવાના. કિંબા પ્રોક્તેન બહુના શરણમ ભાવયેત હરિ. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે આટલું બધું કહ્યું મેં આપ લોકોને, તો આટલું જ્યારે જાણી જશો તો કોઈ પણ પ્રકારનો બાધક પછી ઉપસ્થિત નહીં થાય. આશયની સિદ્ધિ એ તો વિવેક અને ધૈર્ય એ બંનેની તુલનામાં અતિ આવશ્યક છે. કર્મ, જ્ઞાન, ઉપાસના વગેરે સાધનો કરતા પણ વધારે સાધક છે, અને એટલા જ માટે કિંબા શબ્દ એનો ઉપયોગ કર્યો છે. તો કોઈ પણ જીવ હોય, પુષ્ટિમાર્ગીય હોય, શરણાગત જીવ છે, એના માટે આ ઉપદેશ આપ્યો. હવે આ બધા જ કાર્ય છે સાધનો, તો ઐહિક પારલૌકિક સમસ્ત સંપત્તિનો સાધક એ પણ થઈ શકે, તો બાકી શું રહે એવો પણ અર્થઘટન આપ્યું. તો ભગવદ આજ્ઞા મુજબ આ બધા કાર્ય કરવાની આજ્ઞા આપી, અને 17મા શ્લોકમાં વિરામ લઈ રહ્યા છે. એવમ આશયણમ પ્રોક્તમ સર્વેષામ સર્વદા હિતમ કલો ભક્ત્યાદિ માર્ગાહિ સાધ્યા ઇતિ મે મતિ. કોઈને પ્રશ્ન થાય કે તમારા આશયના નિરૂપણમાં અન્ય દેવોના ભજનનો ત્યાગ એ કેમ આવશ્યક છે, તો એ પણ સમજાવી દીધું, અને વિવેક, ધૈર્ય, આશયયુક્ત પુષ્ટિમાર્ગનો ઉપદેશ આપ્યો. અને હવે એવમ આ શબ્દથી એનો ઉપસંહાર કરી રહ્યા છે. એવમ આશયણમ પ્રોક્તમ ઉપસંહરંતિ એવમિતિ. એવ મનુના પ્રકારેણ યદાશયણમ તત્પ્રોક્તમ. આશય રૂપમ વસ્તુ પ્રોક્તવાન ઇતિ અર્થઃ. એટલે આશયના માટે જે પણ વિવરણ છે આચાર્ય ચરણે કરવાનું હતું, એટલા વિવેક અને ધૈર્ય આપણને સમજાવ્યા, અને પછી આશય એ શબ્દ એનો જે પ્રકાર છે એ બધું સમજાવ્યું છે. એનું સ્વરૂપ આશયણમ એટલે આશયનું સ્વરૂપ, પ્રોક્તમ એટલે કહી દીધું. અર્થાત આશય કરવા યોગ્ય જે પણ હતું એ પણ આપ લોકોને સંભળાવી દીધું. તો આશય કરવા યોગ્ય કોણ છે? તો કેવળ અને કેવળ એક ભગવાન જ છે. આ સિદ્ધાંત આપણને સમજાવ્યો, અને સાંગોપાંગ રીતે પ્રત્યેક પહેલું એનો વિચાર કરી અને આ આજ્ઞા આપણને કરી છે. તો 16 શ્લોકમાં જે કહ્યું, આ 17મા શ્લોકમાં એનો વિરામ આપી રહ્યા છે. તો આટલું બધું કહેવાનું કારણ શું? એટલે શબ્દ લખ્યા છે સર્વેશામ સર્વદા હિતમ. તમારું ને મારું હિત શેનાથી થાય? સર્વેશામના અલગ અલગ અર્થ છે. દરેક પ્રકારની વ્યક્તિને માટે આપણે અર્થઘટન કરીએ, પુષ્ટિમાર્ગીય જીવને માટે, પણ વિશ્વમાં બીજો પણ કોઈક જીવ હોય અને પોતાના માટે વિવેક, ધૈર્યાશય નિરૂપણમાં છે, એને લૌકિકમાં પણ કંઈક દ્રષ્ટિ તો અવશ્ય મળી રહેશે. પતિત, અપતિત, સ્ત્રી, શુદ્ર, સાધારણાયમ સર્વેશામ જીવાનામ આશ્રમાણામ વર્ણાનામ. એટલે કોઈ પણ જીવ હોય, આશ્રમ અને વર્ણ આ બંનેનો પણ વિચાર કર્યો છે. તો 4 આશ્રમ અને 4 વર્ણ, એમાં એને પણ આ ઉપયોગી છે. સર્વદા હિતમ
કોઈ એવો નિયમ નથી કે એક જ સમયને માટે આ કામ લાગી શકે, એટલે નિશ્ચિત સમય સુધી નહીં, પણ આશય કાયમને માટે સર્વદાહિતમ કામ લાગી શકે એવો છે. અને સર્વકાલમ સુખકારી. જે ભગવદીય વૈષ્ણવ પોતાના જીવનમાં અથવા તો જે વ્યક્તિ પોતાના જીવનમાં આ બધો શબ્દો ઉતારી લે એ સર્વકાલમ સુખકારી એને આ થઈ શકે, આ વાત સમજાવી. અને કલો ભક્ત્યાદિ માર્ગાહી દુસ્સાધ્યા ઇતિ મે મતિ. આ કલયુગ છે. કલયુગમાં સાધકે પોતાના સાધ્ય સુધી પહોંચવું એ બહુ અઘરું છે. સત્યયુગમાં પણ જે ભક્તિ માર્ગ છે એ સાધનો દ્વારા અસાધ્ય હોઈ શકે, તો આ કલયુગ છે. તો કલયુગમાં ભગવત પ્રાપ્તિને માટે બીજો બધો તો વિચાર આપણે કરીએ છીએ, પણ શરણ ભાવના આશય જો સિદ્ધ થશે તો આના દ્વારા સિદ્ધ થઈ શકશે. કલિકાલમાં તો ભગવત પ્રાપ્તિનો માર્ગ હોય સત્યયુગ કરતા પણ કઠિન હોય, તો ભગવાનની શરણાગતિ કરવામાં આવે તો ભગવાન આવા દુસ્સાધ્ય એવા ભક્તિ માર્ગમાં પણ તમારીને મારી પર અનન્ય અનુગ્રહ કરશે. શ્રી આચાર્ય ચરણ આ વાત સમજાવી રહ્યા છે. અને ભક્તિ માર્ગોમાં મુખ્ય અગર કોઈક હોય, માર્ગોમાં અગર મુખ્ય કોઈક હોય તો એ ભક્તિ માર્ગ છે. અને એમાં ભક્તિમાં પણ ભક્ત્યાદિ માર્ગા એટલે પ્રાવાહિક ભક્તિ માર્ગ, મર્યાદા ભક્તિ માર્ગ અને પુષ્ટિ ભક્તિ માર્ગ, આ ત્રણેય શબ્દોને અહીંયા આગળ ટીકાકાર લઈ રહ્યા છે. ભક્તિવર્ધિની જ્યારે આવશે, અત્યારે એવું વિચાર્યું છે ઠાકોરજી જે પ્રેરણા કરશે તે, પણ શક્ય હશે એટલો ભક્તિ શબ્દ પહેલા આપણે વિચાર કરીશું, કારણ કે ભક્તિ સમજાશે તો એનું વર્ધન કરવાનું આપણા માટે સરળ થશે. એટલે ત્યાં બધા શબ્દો આપણે વિચારીશું. ત્યારે તો કલયુગમાં કલૌ ત્રણેય યોગ ઇત્યાદિની વિચારણા ઇત્યાદિ કરે, સાધનોની વિચારણા કરે, તો કલયુગમાં આપણને સહાયક અગર થઈ શકે તો આ વિવેક, ધૈર્ય અને આશ્રય, એમાં વિશેષ કરીને આશ્રય છે. અને જ્યારે ગ્રંથનો વિરામ આવ્યો, શ્રી રઘુનાથ ચરણજી પોતાની ટીકા દીપિકા ખૂબ સુંદર રીતે વિરામ કરે છે કે મારા માટે પણ વિવેક, ધૈર્ય, આશ્રયનું નિરૂપણ એ કરવું શક્ય નથી. એ છતાં પણ આપના શ્રીચરણનો આશ્રય રાખી અને મેં આ કર્યું છે એવો ભાવ રાખે છે. તો જો આવા પ્રકાંડ જ્ઞાતા હોય, આચાર્યવર્ય હોય અને એવી વિનમ્રતા દાખવે કે મારું સામર્થ્ય નથી, આ તો શ્રી આચાર્ય ચરણ, શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ, શ્રી ઠાકોરજીની કૃપા અને દ્રઢ ચરણનો આશ્રય છે, એના દ્વારા થાય. તો જીવ તરીકે આપણી કઈ યોગ્યતા કે આવો સુંદર મજાનો ગ્રંથ એના માટે કંઈક બોલી શકીએ? તો જે પણ બોલાવ્યું શ્રી ઠાકોરજીની કૃપાનું પરિણામ છે. મને આનંદ એ વાતનો થયો, આજે એક ઈમેલ આવ્યો મને. જેવી રીતે નવરત્નમમાં કોઈએ મને કહ્યું હતું કે મારા જીવનમાં સહાયક થયું, તો આજે આપણા એક વૈષ્ણવ છે, દરેક સત્ર એટેન્ડ કરે છે. શ્રીમદ ભાગવતજીનું પહેલું સત્ર થયું, એની પહેલા પણ ઘણી વખત કથાઓ વગેરે શ્રવણ કરી છે. તો એમણે એવું લખ્યું કે આ વિવેક, ધૈર્ય શ્રવણ કરતા કરતા જીવનને જોવાનો એક દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. આ શ્રી આચાર્ય ચરણની કૃપાનું પરિણામ છે. અને જ્યારે પણ ભગવદ વાણી હોય કે આચાર્યની વાણી હોય, આ છે એના જ માટે કે તમારાને, મારા જીવનને વધારે સારી રીતે આપણે જીવી શકીએ, ભગવન્મય બનાવી શકીએ. કોઈ કે બીજા એક ભગવદીય માળી છે, સવારના 5:23 મને મેસેજ કર્યો છે. પોતાના હૃદયના ભાવ અભિવ્યક્ત કર્યા, જ્ઞાતા છે, ઘણું જાણે છે, અને એમને આનંદ આવ્યો ટીકા ગ્રંથોની સાથે શ્રવણ કરવાનો. તો આ બધા વૈષ્ણવો, પઠિત વૈષ્ણવો હોય, કોઈકના મનમાં એવું થાય છે કે અમારું અધ્યયન થઈ રહ્યું છે,
કોઈકને સરળ ભાષામાં ટીકા ગ્રંથો એ સમજવાનો આનંદ છે. તો જ્યારે જ્યારે આવું આપ લોકોને કંઈ પણ લાગે તો સમજજો કે શ્રી મહાપ્રભુજીની આપ લોકોની પર કૃપા થઈ ગઈ છે. શ્રી આચાર્ય ચરણના આ દિવ્ય ગ્રંથો એને આપણે સમજીએ, આપણા જીવનમાં વિચારી અને જે પણ આપણે યત્કિંચિત શ્રી ઠાકોરીની ઢેલ સેવા કરી રહ્યા હોઈએ, આપણા જીવન જીવવામાં આ બધું ઉપયોગી થાય એના માટે જ આ બધા આયોજન કરવામાં આવે છે. તો આજની વાણીને પુનઃ એક વખત દેશ વિદેશના જે વૈષ્ણવ જોડાયેલા છે આપ સર્વને મારા ભગવત સ્મરણ. ચેટ બોક્સમાં જેમણે જેમણે દંડવત પ્રણામ લખ્યું છે આપ સર્વને આશીર્વાદ. અને આપણા સત્રના અધ્યક્ષ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના શ્રી ચરણોમાં પણ દંડવત પ્રણામ કરું. અને હવે લગભગ 15 કે 20 મિનિટને માટે ગઈકાલે જે મેં આપ લોકોને જણાવ્યું હતું એ પ્રમાણે ચિર આયુષ્માન આદિત્ય શાસ્ત્રીજી એમની વાણી પવિત્ર કરશે. એમની પાસેથી આપણે કંઈક શ્રવણ કરીએ અને પછી જે શ્રોતાઓ શ્રીમદ ભાગવતજીના સત્રમાં જોડાયેલા છે તો રાતના 8:30 વાગે પાછા આપણે મળીએ છીએ. દ્વિતીય સ્કંદનો 10મો અધ્યાય એને શ્રવણ કરી એને વિરામ આપીએ. તો આ વાણીને અહીંયા આગળ વિરામ આપું છું. અસ્તુ. नमो भगवते तस्मै कृष्णायाद्भूत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः बुद्धि प्रेरक कृष्णस्य पाद पद्मं प्रसीदतु ध्याना समर्थ जीवानाम अस्माकं सर्वदा स्वतः नाश्रितो वल्लभाधीशो न च द्रष्टा सुबोधिनी नाराधम राधिका नाथो वृथा तज्जन्म भूतले. પુરાણ પુરુષ વિષ્ણુ એવા પરબ્રહ્મ સ્વરૂપી ભગવાન શ્રી કૃષ્ણના શ્રીચરણોમાં નતમસ્તક દંડવત પ્રણામ કરી ગુરુવર્ય આચાર્યવર્ય એવા મારા અધ્યક્ષ સ્થાને બિરાજમાન ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી આપશ્રીના શ્રીચરણ કમલમાં દંડવત પ્રણામ કરી વિદ્વદ્વરેણ્ય વેદશાસ્ત્ર સંપન્ન એવા મારા પિતૃચરણ શ્રી શાસ્ત્રીજીના શ્રીચરણમાં પ્રણામ કરી મહાપ્રભુજી વિરચિત વિવેક ધૈર્યાશ્રય ગ્રંથના અનુસંધાનમાં આપણે આજે થોડો વિચાર કરીશું. ભગવત કૃપા હોય ત્યારે આવો અલૌકિક અવસર પ્રાપ્ત થાય કે ઝૂમ, યુટ્યુબ, ફેસબુક ઇત્યાદિના માધ્યમથી આવા કલિકાલના સમયમાં આપ સૌ શ્રોતાઓને ના સન્મુખમાં આપ લોકોના હૃદયમાં બિરાજમાન શ્રી ઠાકોરજીને કંઈક શ્રવણ કરાવવાનો અવસર મને આજે પ્રાપ્ત થયો છે. વધારે સમય નહીં લો આપ લોકોનો, પરંતુ આપ લોકોની જે આવતા પેઢી માટેની થોડી ચિંતાઓ છે એના માટેના થોડો વિચાર અને વિમર્શ કરવાનો પ્રયત્ન આજે આપણે અહીંયા કરીશું. 3 શબ્દ વિવેક, ધૈર્ય અને આશ્રય. આ ગ્રંથ મેં નાનપણની વયમાં મારા દાદાજી પાસે અધ્યયન કર્યો હતો. એવું કહેતા હતા, અક્ષરથી મનુષ્યનો અભ્યુદય થઈ શકે છે. જો જ્યારે અક્ષર બ્રહ્મ હોય અને ભગવત કૃપાથી આપણે એનો પાઠ કરીએ તો એ કલ્યાણદાયક જ હોય. એનું અનુસંધાન લઈને આપણે ધૈર્ય અને આશ્રય વિષય માટે થોડો જાણવાનો પ્રયત્ન કરીશું. આજની જે પરિસ્થિતિ છે એના કારણે
અનેકવિધ લોકોને એવું થાય છે, આજની ભાષામાં કહીએ તો ઇનસિક્યોરિટી, ટેન્શન, ડિપ્રેશન, ઇનેબિલિટી ટુ એક્સપ્રેસ, આવા અનેકવિધ માનસિક વિચારો એ મનુષ્ય જ્ઞાતિ ઉપર, સમગ્ર વિશ્વ ઉપર ખૂબ હાનિકારક થાય છે. એક બાજુ લૌકિક જીવન છે અને બીજી બાજુ મહાપ્રભુજીના અલૌકિક સિદ્ધાંતો છે. એક બાજુ આપણને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. આપ લોકોએ એના અનુસંધાનમાં શાસ્ત્રીજીનું વક્તવ્ય સારી રીતે શ્રવણ કરેલું જ છે. પરંતુ બે વાત અહીંયા રજૂ કરીશ આપ લોકોના સામે. એક વાત આ વર્ષા ઋતુનો સમય છે. જ્યારે વર્ષા ઋતુનો સમય હોય અને ભાવની વર્ષા થતી હોય, સિદ્ધાંતની વર્ષા થતી હોય, તો એ બે વર્ષામાં આપણે જો રેનકોટ પહેરીને જઈએ તો એના છાંટાનો આનંદ આપણે લઈ ન શકીએ. જરા એનો વિચાર આપણે કરવો જોઈએ. તો સમગ્ર જેટલા વૈષ્ણવો આને શ્રવણ કરી રહ્યા છે, આ કેવલ આપ લોકોના મનોરંજનાર્થ અથવા તો આ કપરો સમય કપાઈ રહ્યો છે એના હેતુથી આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથના માટેનું વક્તવ્ય દેવામાં નથી આવી રહ્યું. અપિતુ ભગવાનની કૃપાથી આચાર્ય ચરણે આપણા માટે જે સિદ્ધાંતોની વર્ષા કરી છે, એ સિદ્ધાંતોની વર્ષામાં આપણે એ વર્ષાનો આનંદ લેવાનો છે. અને એ જે છાંટા પડી રહ્યા છે ને, એનાથી આપણું વ્યક્તિત્વ અને વૈષ્ણવતા સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. જેમ પહેલા મેં કહ્યું હતું અને હજી એકવાર કહીશ, વર્ષાના સમયે મૂળ નૃત્ય કરે એવી રીતે આપણી વૈષ્ણવતાથી જોઈને પણ સામે વૈષ્ણવને પ્રેરણા થવી જોઈએ કે આમનામાં આટલી અલૌકિકતા છે, તો શું આચાર્ય ચરણ આપણા પર આવી કૃપા કરશે કે નહીં કરે? જરા એનો વિચાર પણ આપણે અહીંયા કરવો જોઈએ. 3 પ્રકારના દુઃખોનું સહન કરવા માટે હું અમુક વાક્યો આપ લોકોને અંગ્રેજીમાં પણ કહીશ, કારણ કે મારો વિષય છે અંગ્રેજી. In this time of pandemic, when it has become so stressful for a lot of people, Mahaprabhuji's core principle of Tridukkha Sahanam Dhairyam is extremely important for all of us. A lot of people believe that Aditya Shastri is just a technical person and he keeps on just coordinating for all these sessions. Well, here's one chance for all of you to understand that a man behind the screen is not always a backbencher. He can play on the front foot and also make you realize the various aspects of life. આદિ ભૌતિક, આદિ દૈવિક, આધ્યાત્મિક દુઃખ સહન કરવાના જે અનુસંધાનમાં એક વાર્તા પ્રસંગને આપણે વિચાર કરીએ. વાર્તા પ્રસંગ છે પદ્મનાભદાસજીનો. પદ્મનાભદાસજી શ્રી મહાપ્રભુજીના વચનોનું પાલન કરીને આજીવિકાનો વિચાર ન કરીને મથુરાનાથજીને ધ્યાનપૂર્વક છોલા ભીના કરીને સૂકવીને નેક્સ્ટ દિવસે એને સિદ્ધ કરીને શ્રી ઠાકોરજીને અલગ અલગ ભાવનાથી સમર્પિત કરે છે. અને જ્યારે અક્કાજીને આ વાત જાણવામાં આવે છે ત્યારે 2 દિવસની સીધું સામગ્રી સિદ્ધ કરીને જ્યારે પદ્મનાભદાસજીના ઘરે મોકલવામાં આવે છે, ત્યારે પદ્મનાભદાસજી શ્રી ઠાકોરજીને વિનંતી કરીને પૂછે છે, આપને શું શ્રી આચાર્ય ચરણના ઘરે જવું છે? ત્યાં આપને અનેકવિધ સામગ્રીઓ મળી શકે છે. અહીંયા તો મારાથી જે બને છે એ હું આપને આરોગાવું છું. મથુરાનાથજી આજ્ઞા કરે છે કે તું જે ધરે છે મને ભાવે છે. અને એકાદો પ્રસંગ કદાચ આપ લોકોએ શ્રવણ કર્યો હશે. ગિરધરજી જ્યારે સપ્ત સ્વરૂપ ઉત્સવ કરે છે અને અન્નકૂટ સમર્પે છે, ત્યારે મથુરાનાથજી કહે છે આનંદ આવ્યો,
मगर पद्मनाभ को जो छोला હતો, વાકો એક છોલા કો ભી આનંદ, એના માટેનો આપ લોકો જરા વિચાર કરજો. તો પદ્મનાભદાસજી કયા પ્રકારના જીવ કે પોતાની આજીવિકાનો વિચાર ન કર્યો અને છતાંય શ્રી ઠાકોરજીને પ્રેમથી છોલા સમર્પિત કર્યા અને શ્રી ઠાકોરજીએ પ્રેમથી એને અંગીકાર પણ કર્યા છે. બીજી વાત જરા વિચાર કરીએ આપણે. જ્યારે એક વૈષ્ણવ આવા જ વર્ષા ઋતુના સમયમાં નૌકામાં જઈ રહ્યા હતા અને ત્યારે નૌકા હલવા લાગી, ત્યારે નવનીત પ્રિયાજી પણ પૂછ્યું હતું, આ નાવ ડુબાડી દઉં? ત્યારે જવાબ આપ્યો હતો, શ્રી ગોકુલનાથજીના વચનામૃતમાં આની આજ્ઞા થાય છે, નિજેચ્છાતઃ કરિષ્યતિ. ભગવાનની જે ઈચ્છા હોય છે તે થાય છે. હવે આ ભગવાનનું જે સ્વરૂપ છે, આ ભગવાનની જે લીલા છે, એના માટે શ્રી ગોકુલોત્સવજીએ ખૂબ સુંદર આજ્ઞા કરી છે ટીકા ગ્રંથમાં જ. કદાચ આપ લોકો એને શ્રવણ કર્યું હોય તો એનું પુનરાવર્તન થશે, અને જો શ્રવણ ન કર્યું હોય તો અહીંયા એનું અનુસંધાન આપણે લઈએ છે. યથા રાજાનોતિ કૃપા પાત્રાય યત કિંચિદ અપી કાર્યમ અકુર્વાણાયાપી સર્વસ્વમ દદાતિ તસ્ય સહસ્રમ અપી અપરાધાન મન્યન્તે ગાલિદાનેપી પરિહાસમ મન્યન્તે ઇત્યાદિ. આ જ્યારે ટીકા આપણે વાંચીએ, એ ટીકા વાંચીએ એના પહેલા આપ લોકોને ગોકુલોત્સવજીનું સ્વરૂપ જરાક ધ્યાન દેવડાવું. શ્રી ગુસાઈજીના આત્મજ ગોવિંદરાયજી અને ગોવિંદરાયજીના આત્મજ ગોકુલોત્સવજી, આ શ્રી ગોકુલોત્સવજીએ વિવેક ધૈર્યાશ્રય પર ટીકા કરી છે અને એનું સંધાન શ્રી શાસ્ત્રીજી અને મેં અહીંયા આપ લોકોના સમક્ષ રજૂ કર્યો છે. આ ટીકામાં એક રાજાનું અનુસંધાન લેવામાં આવ્યું છે. એક રાજા હોય, પોતાના કૃપાપાત્ર વ્યક્તિને કોઈ પણ કાર્ય ન કર્યું હોય, યમે વૈશ્યવૃણતે તેન લભ્ય, કોઈ પણ પ્રકારનું કાર્ય ન કર્યું હોય છતાંય પોતાનું સર્વસ્વ આપી દે છે. એના સહસ્ર પ્રકારના જે અપરાધો છે એને પણ ક્ષમા કરે છે. એ ગાળ પણ આપે તો એને હાસ્ય વિનોદ સમજીને લે છે. ભગવાનનો સ્વભાવ પણ કંઈક આવો જ છે. સ્વતંત્ર છે, પરતંત્ર નથી, સ્વચ્છંદ છે, એવા આ ભગવાન પુરુષોત્તમ એ કોઈ પણ લીલા કરે, કરતુમે કરે, અકર્તુમે કરે, અન્યથા કરતુમ પણ કરે, તમારા ધારેલાથી વિપરીત પણ કોઈ વસ્તુ કરી શકે તો એવા ભગવાન છે. અહીંયા ડગલે ને પગલે આપણી ધૈર્યની પરીક્ષા થતી હોય છે, આપણા વિવેકની પરીક્ષા થતી હોય છે. તો જરા આપ લોકોને એનું અનુસંધાન દેવડાવું. જ્યારે કોઈને લોભ હોય ત્યારે એની ગતિ શું થાય, અને જ્યારે કોઈને લોભ ન હોય તો ત્યારે એની ગતિ શું થઈ શકે? વૈષ્ણવ જે હોય ને, એને જે હોય તેમાં સંતોષ હોય. એક નાની કથા છે એના માટે. આજની ભાષામાં જેને એક્સમેન કહીએ છીએ, એ ઝાડ કાપતો હતો અને ઝાડ કાપતા કાપતા એની જે એક્સ હતી ખોવાઈ ગઈ હતી, અને ત્યારે કોઈક દિવ્યાત્મા ત્યાં પ્રગટ થઈને કહે છે કે આ તારી સોનાની હતી, ત્યારે ના પાડે છે. રૂપાની હતી ત્યારે પણ ના પાડે છે. અન્ય ધાતુની આપી ત્યારે પણ ના પાડે છે. અને જ્યારે એની ખોવાયેલી જે એક્સ હતી એને પાછી આપવામાં આવે છે ત્યારે સંતોષપૂર્વક કહે છે કે આ મારી છે અને આનાથી મારી આજીવિકા ચલાવું છું. એનો આ આત્મસંતોષ જોઈને ત્યાં દિવ્ય આત્માએ એને ત્રણેય એક્સ આપી દીધી અને કહ્યું, જા આ મારા તરફની ભેટ છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક બહુ મોટો મીમ ચાલે છે. એક વ્યક્તિ મહેનત કરીને એક સુરંગ ખોદે છે અને બીજો વ્યક્તિ પણ સુરંગ ખોદી રહ્યો હોય છે. એક વ્યક્તિને અમુક ફળ મળે છે અને એના પછી મહેનત કરવાનું છોડી દે છે, અને બીજો વ્યક્તિ વિશ્વાસ રાખીને સતત પ્રયત્ન કરે છે અને ત્યારબાદ ભગવાન એના પર કૃપા વર્ષાવે છે. જો અર્જુનજીએ પણ ધૈર્ય ગુમાવ્યું હોત
તો કદાચ મહાભારતનું યુદ્ધ લડી ન શક્યા હોત. અહીંયા આપણી ધૈર્યની પણ પરીક્ષા થાય છે, આપણા આશ્રયની પણ પરીક્ષા થાય છે. આજકાલની જનરેશનને સ્પિરિચ્યુઅલ શોપિંગ બહુ ગમે છે. ફોર અ મેટર ઓફ ફેક્ટ પહેલાની જનરેશનને પણ સ્પિરિચ્યુઅલ શોપિંગ ગમતું હતું. ક્યાંનો કોઈકનો કહેલો વાક્ય આપણે લઈ લઈએ અને પછી એના અનુસંધાનમાં આપણે જીવવા લાગીએ. પછી ઈ વાક્ય શું શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોથી અથવા તો પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોથી અનુરૂપ છે કે નહીં, જરા એનો વિચાર પણ આપણે કરવો જોઈએ. તો સ્પિરિચ્યુઅલ શોપિંગ, આપણે ત્યાંના પ્રસંગમાં તો આપ લોકોને એક વાર્તા પ્રસંગ યાદ દેવડાવું. સ્પિરિચ્યુઅલ શોપિંગથી અન્યાશ્રય કેવી રીતે થઈ શકે છે, જરા આપ લોકો એનો વિચાર કરો. કૃષ્ણદાસ મેઘનજીની વાર્તા યાદ કરો. મહાપ્રભુજીએ અલૌકિક સામર્થ્ય આપ્યું હતું, પરીક્ષા લીધી, 3 વસ્તુ માંગી, અંતે શું માંગ્યું હતું કે મારા ગુરુને ત્યાં જઈને આપ એને શરણે લો. મહાપ્રભુજીએ 3 વિનંતીમાંથી 2 વિનંતી આપી હતી, ત્રીજી વિનંતી સ્વીકાર ન કરી હતી. અને એવું નહીં, કૃષ્ણદાસ મેઘનજી 3 વાર એકની એક વસ્તુ માંગે છે અને અંતે મહાપ્રભુજી કહે છે તને ખેદ થશે. અને ખેદ થયું. જ્યારે કૃષ્ણદાસ મેઘન પોતાના ગુરુ પાસે જાય છે અને એમ કહે છે કે મને આપના થકી પુરુષોત્તમ મળ્યા છે, ત્યાં એ પ્રકારનો જે ભાવ સિદ્ધ થાય છે એના માટે પણ આપ લોકોએ જરા વિચાર કરવો જોઈએ. સ્પિરિચ્યુઅલ શોપિંગનો આપ લોકોને બીજો ઉદાહરણ આપું. સોમવાર અમુક દેવતાનો, મંગળવાર અમુક દેવતાનો, બુધવાર અમુક દેવતાનો, ગુરુવાર અમુક દેવતાનો, શુક્રવાર અમુક દેવતાનો. અહીંયા યથા યોગ્ય, યથા જેને જે લાગે પોતાના ઘરના નજીક જે દેવી દેવતાઓ હોય એને ફિલ ઇન ધ બ્લેન્કમાં ભરી દે છે. અને બીજી એક જે આપણે ત્યાંની પ્રચલન સ્થિતિ છે, પૂનમ ભરવાની અને માનતા રાખવાની. એક બાજુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ આપણે કહીએ, બીજી બાજુ પરબ્રહ્મ તો કૃષ્ણો અહીં કહીએ, ત્રીજી બાજુ સુબોધિનીજીના મંગલાચરણમાં આજ ભગવાન શ્રી કૃષ્ણને વેદ વેદાંત વેદ્યમ કહેવામાં આવે. ચોથી બાજુ આપણે ધોળપદોમાં પણ ગઈએ, હરિ મારું શરણ અને શરણને છોડું નહીં ઇત્યાદિ. અને જ્યારે કોઈ પ્રકારની લૌકિક તકલીફ આવવાની શરૂ થાય ત્યારે આપણો સ્વભાવ ડોસીમાં જેવો થઈ જાય. હે ગણેશજી મને બચાવો, હે શિવજી મને બચાવો, હે નારદજી મને બચાવો. અને જ્યારે આપણને આ બધા બચાવવા આવે ત્યારે કોઈ બચાવે નહીં. અને સ્વર્ગમાં આપણે જઈને પૂછીએ કે મને બચાવ્યો શા માટે નહીં? તમે એક દેવતાને બોલાવ્યા બાદ બીજા દેવતાને બોલાવ્યો, મારું કાર્ય વિરામ થયું, બીજા દેવતા આપીને આપને બચાવવા આવશે. એ કરતા 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 આપણા સ્પિરિચ્યુઅલ શોપિંગમાં આપણું ધવાય નમઃ થઈ જાય. અને સોરી, નો ઓફેન્સ, આ આપણું સ્મશાન વૈરાગ્ય છે. આ સ્મશાન વૈરાગ્યના અનુસંધાનમાં આપ લોકોને એક વાત કહું. એક છોકરો હતો, પોતાના પિતા 30 વર્ષથી સત્સંગમાં જતા હતા, એક દિવસ જઈ ન શક્યા. છોકરો એક દિવસ સત્સંગમાં જાય છે, એમ કે છે, સત્સંગમાં એવું કહેવામાં આવે છે કે ગાયોનું ધ્યાન રાખવું જોઈએ, ગાયોનો આદર કરવો જોઈએ. સત્સંગમાંથી પાછો આવે છે, પોતાની દુકાને બેઠો હોય છે, એક ગાય ચરવા આવે છે, એને થોડો ચારો આપે છે. અને ગાયોનો સ્વભાવ ઝુંડમાં આવે, બધી ગાયોને ગોળ ઇત્યાદિ બધું દેવાનું શરૂ કર્યું અને પોતાનો જે બેસવાનો સ્થાન હતો ત્યાં ઉભો રહીને નાચવા લાગ્યો. પિતા આવીને એક દાંડો માર્યો કે કહ્યું તું શું કરી રહ્યો છે? આપે જ કહ્યું હતું સત્સંગમાં જજો, સત્સંગમાંથી કંઈક ઉતારીને લાવ્યો. પિતાએ જવાબ આપ્યો કે 30 વર્ષથી સત્સંગમાં હું ગયો અને મેં કશું ઉતાર્યું નહીં, તું એક વાર ગયો અને તું આવી રીતે ઉતારીને લાવ્યો. બસ આ જ આપણું સ્મશાન વૈરાગ્ય છે. અહીંયા વર્ષામાં રેનકોટમાં આપણે બેસશું, વર્ષાનો આનંદ લેશું અને પછી જ્યારે આ ઝૂમનું સત્ર મૂકવામાં આવશે ત્યારે આનું પુનરાવર્તન આપણે કોઈ દિવસ કરતા જ નથી. તો શું ખરેખર આપણે સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપઃ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા? એનો આપ લોકો જરા વિચાર કરો. અને શા માટે આ આશ્રય દ્રઢ હોવો જરૂરી છે? એના માટે ગોકુલોત્સવજી અંતે પોતાની ટીકામાં જ આજ્ઞા કરે છે. ભાગવતજીના અનુસંધાનમાં લઈને આ કલિકાલમાં મનુષ્યો કેવા છે તો એના માટે જે કહેવામાં આવ્યું છે એનું આપણે અનુસંધાન લઈએ અને આગળ આ સત્રને આપણે વિરામ લઈશું. કલિકાલના જે જીવો છે પ્રાયેણ અલ્પાયુષઃ, અલ્પ આયુવાળા છે. સભ્ય કલાવસ્મિન યુગે જનાઃ
મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્યા યુપદ્રુતાહા. આ મંદ ભાગ્યવાળા છે, મંદ બુદ્ધિવાળા છે, અને મંદ એમનું સ્વાસ્થ્ય પણ રહે છે. એનું અનુસંધાન લઈને અહીંયા આશ્રય એ કેવો હોવો જોઈએ? અનન્ય હોવો જોઈએ. એના માટેનો વિચાર કરવામાં આવ્યો છે. એટલે કેવલ એમ ન કેવું કે હરિ કરે સો ભલી, પરંતુ એ માનવું હરિ કરે સો ભલી એવું વિચારીને, એવું કહીને આજના સત્રને આપણે અહીંયા ભગવત શ્રીચરણમાં સમર્પિત કરશું. ઘણા લોકોએ ચેટ પર એમ લખ્યું છે કે શાસ્ત્રીજીએ ઇંગ્લિશમાં સેશન લેવા જોઈએ. તો આપ લોકોને એ બાબત માટે પણ એક ખુલાસો કરી દઉં. 4 વર્ષથી હું તો બેટિંગ રમવા રેડી છું, પરંતુ સામે બોલિંગ કરવા કોઈ આવતું નથી. જ્યારે કોઈ બોલિંગ કરવા આવશે ત્યારે હું બેટિંગ કરવા આપના સ્થાને, આ જ સ્થાને, આ જ ઝૂમના માધ્યમથી, આ જ લિંકથી હું સત્ર લેવા માટે તૈયાર છું. એક જ કન્ડિશન પર આપ લોકોના પેઢીના યુવાનોને લાવો. ધર્મમાં આસ્થા હોય, ધર્મમાં જિજ્ઞાસા હોય, ધર્મની વસ્તુઓ જાણવી હોય તો એમને આ ઝૂમના સન્મુખ કરો. સન્મુખમાં હું પણ છું. ભગવત કૃપાથી ચર્ચા થશે, અને ચર્ચા સિવાય ઇન્ટરનેટ બંધ થયું કે અને ચર્ચા સિવાય આ ધર્મના આપણને સિદ્ધાંતો જાણી અને સમજી શકાતા નથી. અને એના માટે શાસ્ત્ર જ પ્રમાણ આપે છે. વાદે વાદે જાય તે તત્વબોધ. પ્રશ્ન હશે, એનું નિરાકરણ થશે, અને એ નિરાકરણથી જ એનું પોષણ થઈને આ જીવ આગળ આપણા માર્ગમાં ગતિ પામશે. એટલું કહીને આજના સત્રને ભગવત શ્રીચરણોમાં વિરામ આપું છું. આગળ જતા પરિષદે જે આ કાર્ય કર્યું છે એના માટે પરિષદને પણ હું ખૂબ ખૂબ આભાર આપું છું. અને આવા અનેકવિધ કાર્યો આવા સમયમાં, આ સમય હોય કે ન હોય, સત્સંગ હવે ટેકનોલોજીના માધ્યમથી ખૂબ સુલભ થયું છે. આ સત્ર આવી જ રીતે આગળ ચાલતા રહેવા જોઈએ એવી જ વિજ્ઞપ્તિ ભગવત શ્રીચરણમાં કરીને આજના સત્રને અહીંયા વિરામ આપું છું. આ મારા વક્તવ્યમાં કોઈ પણ પ્રકારનો દોષ રહ્યો હોય તો એ મારો છે, મારું અધૂરું જ્ઞાન છે. આમાંથી આપ લોકોને જે પણ ગમ્યું હોય એ ગુરુચરણોના કૃપાથી છે, ભગવત કૃપાથી છે. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.